ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે રવિવાર છે, રજાનો દિવસ છે અને તમારી રજા અહીંયા એક મજાઈ છે અને ઘણાને સજાઈ છે. કારણ કે અમુક વિચારતા છે કે વળી અહીંયા ક્યાં બોલાવ્યા આપણને, માંડ અઠવાડિયામાં એક રવિવાર મળ્યો છે. પણ જો સત્સંગ જીવનનું પરમ લક્ષ્ય છે. ભલે જે માહોલની અંદર જે સ્થિતિમાં આપણે લોકો છીએ અત્યારે, થોડોક ફાસ્ટ યુગ છે, એને આમાં બધું સ્પીડથી હાલે છે. અને ફાસ્ટ યુગની અંદર લોકો એવું ચાહે છે કે આપણી પાસે બધી વસ્તુઓ, ભોગ, આ બધું ફાસ્ટ હોવું જોઈએ. પણ એક વાત વિચારણીય છે કે ગમે એવી સ્થિતિમાં હોય, ગમે એવી પોઝિશનમાં આપણે પહોંચ્યા છીએ, એક સનાતન સત્ય આ વિશ્વમાં જે છે એ છે કે આપણે એક દિવસ જવાનું છે અહીંથી. આ નિશ્ચિત છે. કોઈ વ્યક્તિ નોર્મલ લાઈફ જીવતા હોય, કોઈ હાયર લાઈફ જીવતા હોય, બંને પરિસ્થિતિઓમાં આજે લોકો સમસ્યાઓથી ઘેરાયેલા છે. જેમ જેમ આર્થિક વિકાસ થયો, મટીરિયલ લાઈફ થોડી હાઈ લેવલ ઉપર ગઈ, પણ એમાં એક વસ્તુ નિશ્ચિત થઈ છે કે મન જે છે, માનસિક શાંતિ જે છે ને, એ ઘટતી ગઈ. આજ લોકો શાંતિની શોધમાં છે. તમે જો કોઈ પણ જગ્યાએ કંઈક સેમિનારો હોય, કંઈક એવા પ્રોગ્રામ હોય, સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર, સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર ક્યાંય હોય, અને બધા લોકો આવતા હોય બહારથી, એટલે પહેલો પ્રશ્ન એ કરે કે અમને મનની શાંતિ ક્યાં મળે એમ છે. તો આપણે એને કહીએ, આમ તમને બીજું કાંઈ નહીં હાલે, ચોકલેટ આપીએ કે થોડુંક મીઠાઈ આપીએ, સારું ખાવાનું આપીએ, તો એ બધું અમારી પાસે છે. અમારે શું જોઈએ છે? શાંતિ. મળે કેવી રીતે એ ખબર નથી, એટલે તમારી પાસે આવ્યા. હે ને? આ લોકોની ડિમાન્ડ છે. સુખ આપણી ડિમાન્ડ નથી જોઈએ. ભગવદ્ ગીતા અનુસાર યદિ જો તો ભગવાન કૃષ્ણ કહે છે આ જગતમાં દ્વંદ્વ છે, સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય. આ બધું પ્રાપ્ત થયા કરે. માની લો અત્યારે દિવસ છે તો નિશ્ચિત છે કે આની પછી રાત્રિ આવવાની છે, આ કન્ફર્મ છે. અને રાત્રિનો સમય છે તો એ નિશ્ચિત છે કે આની પછી દિવસ પણ આવવાનો છે. એમ કોઈના જીવનમાં આજે એવું લાગે છે હું સુખી છું, તો ફ્યુચરમાં દુઃખ તમારી રાહ જોઈ રહ્યું છે. અને આજ જો તમે દુઃખી છો તો સમજો કે સુખ પણ તમારી વેઇટ કરી રહ્યું છે. આ નિયમ છે. તો કહેવાનો અર્થ એ છે કે લોકો વિચાર કરતા હોય સુખ જોઈએ છે. સુખ ડિમાન્ડ નથી આપણી. આપણી ડિમાન્ડ શાંતિ છે. અને શાંતિ મળવા માટે વ્યક્તિએ બહુ પ્રયાસ કર્યા છે. જો પહેલા આપણને એવું હતું કે આપણી પાસે પૈસા નથી ને એટલે આપણે વાંધો છે, હતો નહીં એવું લાગતું હતું આપણને કે ભાઈ ધન નથી એટલે આપણી પાસે બહુ સમસ્યાઓ છે ને આપણે આમ સુખી નથી. તો કે આપણે બધા સુરત વયા જઈએ,
એટલે સૌરાષ્ટ્રથી પાછા આપણે સુરત આવ્યા ને અહીંયા પછી ધંધા જમાવ્યા. અત્યારે આર્થિક સમસ્યા છે નથી, બધા આર્થિક રીતે સદ્ધર થઈ ગયા છે. તો હવે પ્રશ્ન એ પૂછવામાં આવે કે સમસ્યા સુલટી બહુ વધી. અત્યારે જે પ્રોબ્લેમ છે ને, આ પ્રોબ્લેમ એક પેઢી પહેલા નહોતા. તમે જુઓ, આજની મુખ્ય સમસ્યાઓ કઈ છે ખબર? કોઈ કોઈનું માનતું નથી. કોઈ પિતાને જઈને પૂછો, દીકરો નથી માનતો. એ કે દીકરાને જઈને પૂછો, બાપા નથી માનતા. પતિને જઈને પૂછો, પત્ની નથી માનતી. પત્નીને પૂછો, પતિ નથી માનતા. હે ને? કોઈ કોઈનું માનતું નથી. બીજી સમસ્યા છે વ્યસન. આ તમે જો નાના નાના બાળકો આજે વ્યસનમાં જઈ રહ્યા છે. ત્રીજી મોટી સમસ્યા છે પ્રેમ. આજે લોકો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના કલ્ચરમાં જે જઈ રહ્યા છે. કુટુંબ પરિવાર પણ એક સમસ્યા બની ગયું છે અત્યારે. તો આર્થિક વિકાસ જો આપણે કર્યો છે એટલો, તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? અને આવું આપણે વિચારતા હતા કે જો આર્થિક વિકાસ થઈ જાય ને તો આપણી બધી સમસ્યાઓ સુલજી જશે. પણ એ સમસ્યાઓ સુલજવાના બદલે ઉલજી છે. આજે કોઈ બાળક વ્યસન કરે, એના પરિવારમાં ક્ષમતા છે ને રોકવાની? નથી. આજે તમે ન્યૂઝમાં જોઈ રહ્યા છો, બધા 8-8, 10-10 ધોરણમાં ભણતા જે બાળકો છે ડ્રગ્સ લેતા થઈ ગયા છે. એક રિયલ પ્રોબ્લેમ અત્યારે જે સમાજ ફેસ કરી રહ્યો છે. દીકરા દીકરીઓના વિવાહ થતા નથી. નહીં થવાનું કારણ શું છે? તો કે માતા પિતા તો ચાહતા હોય કે વિવાહ થઈ જાય, ત્યાં દીકરાઓ કે અમે અમારું સેટ કરી લીધું છે. આપણા માટે આશ્ચર્ય. કોઈ જ્ઞાતિ નથી જોતા ને કોઈ કુળનો સદાચાર નહીં. એને માતા પિતા બાળકોને લઈને એટલા ચિંતિત છે. તો અચ્છા, કોઈને કહીએ કે તમારી પાસે ધન તો બહુ છે, પ્રોબ્લેમ સુલટાવી લ્યો. સુલટે નથી, સુલટે. તો ધન સમસ્યાઓનું સોલ્યુશન નથી. ધન આપણે ઘર ચલાવી શકીએ, આપણો વ્યવહાર ચલાવી શકીએ. ધન જીવન જીવવાની એક જરૂરિયાત છે, પણ એ સમસ્યાનું સમાધાન નથી. એના માટે આવવું પડે છે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ પર. જ્યારે વ્યક્તિ બધી બાજુથી થાકે, બધી બાજુથી હારે, ત્યારે એ અંતે દ્રષ્ટિ કરે કંઈક અધ્યાત્મ બાજુ જો આપણે જશું તો અહીંયાથી આપણને કંઈક શાંતિ મળશે, અહીંથી કંઈક સુખ મળશે. અને ઘણા બધા એવા લોકો તમે સમાજમાં જોયા છે કે ભાઈ અમે તો આત્મહત્યા કરવાના હતા, પણ અમને આ સંસ્થા મળી ગઈ, કે આ મંદિર મળ્યું, કે આ પ્લેટફોર્મ મળ્યું, તો અમે બચી ગયા. એમ આવા કોઈને કોઈ માધ્યમથી લોકો એક ઉપાય શોધી રહ્યા છે. છતાં મળે છે ટેમ્પરરી સોલ્યુશન, પરમેનન્ટ નથી. કારણ કે અધ્યાત્મ શું છે એ પણ ખ્યાલ નથી. એમ ઘણા લોકોને કહેવામાં આવે તમે સત્સંગમાં આવો, આ બધું એને ઓલ્ડ ફેશન લાગે છે. આવું બધું અમે નહીં. આ ખાસ જે યંગ જનરેશન છે એને પૂછો, સત્સંગમાં લઈ જવાના, અમારો રવિવાર બગાડવાના જ તમે. હે ને? એના માટે આખી ડિફરન્ટ વસ્તુ. સત્સંગ એક મેથડ અલગ છે એના માઇન્ડની અંદર. પણ ભાગવતના પ્રારંભમાં નૈમિષારણ્યની અંદર શૌનકાદિ ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરતા કહે છે, પહેલો પ્રશ્ન છે કિમ શ્રેય, કે આ સંસારની અંદર આટલા બધા જીવાત્માઓએ જન્મ લીધો છે. કોઈ મનુષ્યના રૂપમાં છે, કોઈ પશુઓના રૂપમાં, પક્ષીઓના રૂપમાં, જીવજંતુના રૂપમાં, વનસ્પતિના રૂપમાં, જળચરના રૂપમાં. તો આનું શ્રેય, શ્રેય મને કલ્યાણ, જીવોનું કલ્યાણ શેમાં છે? કારણ કે રૂટીન લાઈફ આપણી ચાલે છે. રોજ સવારમાં જાગવાનું, ઓફિસે જવાનું, સાંજે આવી જવાનું, સૂઈ જવાનું, વળી પાછું જાગવાનું, પાછો આ ક્રમ વર્ષોના વર્ષો આપણે આ કરી રહ્યા છીએ. અને એક દિવસ અચાનક આપણને ખબર પડે છે કે આપણે આ દુનિયામાં નથી. તો આવી જે આ લાઈફ છે, જો આપણે વિચાર કરીએ કે આપણું જીવનનું લક્ષ્ય
આપણું જીવન શાના માટે છે? મનુષ્ય આપણને બનાવ્યા શા માટે? અને વાસ્તવમાં આપણું કલ્યાણ શેમાં છે? કારણ કે આ બધું તો જોઈ લીધું, કોઈ ભૌતિક પદાર્થ, કોઈ મટીરિયલ વસ્તુ જે છે એ આપણને સુખી નથી કરતી, આપણને શાંતિ નથી આપતી. તો સુત ગોસ્વામી આગળ આ જે પ્રશ્ન થયો છે, કિમ શ્રેય, જીવોનું પરમ કલ્યાણ શેમાં છે? તો એનો ઉત્તર ઈ છે ભગવાનમાં. આજ કોઈ વ્યક્તિ પોતાને ગમે એટલો મોર્ડન સમજી લે, કોઈ ગમે એટલો ફોરવર્ડ માની લે, પણ રિયાલિટી તો ઈ છે કે જ્યાં સુધી ભગવાન સાથે એનો સંબંધ નહીં બને ત્યાં સુધી એ આ શાંતિને પ્રાપ્ત નહીં કરી શકે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિસ. 9મા અધ્યાયનો 30 નંબર શ્લોક છે. તો ભગવાન કહે છે ગમે એવો દુરાચારી વ્યક્તિ હોય, દુરાચારી સમજો છો ને, જીવનમાં બહુ આડોવળું કામ કરતા હોય, પાપ કરતા હોય, કોઈ ગલત કાર્યોમાં લાગેલા હોય, જેને આપણે દુરાચારી કહીએ, જેનું આચરણ સારું નથી. આવો દુરાચારી પણ જો અનન્ય ભાવથી મારું ભજન કરે તો એને સાધુ માનવો જોઈએ. ભગવાન કહે છે મારો મત છે. કેમ? જો થોડું વિચારણીય છે ને, દુરાચારી હોય ને ભજન કરે નહીં. પહેલી વાત, કોઈ દુરાચારી છે તો એ ભજન શું કામ કરતો? એ દુરાચારી થયો કેમ? ભજન કરતો એને આપણે ભક્ત કહીએ છીએ, દુરાચારી તો કહેતા નથી. પણ ભગવાન કે સુદુરાચારી વ્યક્તિ પણ જો ભગવાન કહે છે મારું ભજન કરે અનન્ય ભાવથી, સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિસ. તો હું કહું છું એ સાધુ છે. તો અર્જુન કહે છે ના ના, લાગતું નથી સાધુ એવું. ભગવાન કે નથી, થઈ જાય. નેક્સ્ટ શ્લોક, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ સાધુ થઈ જાય. આજ કંઈક થોડોક બગડેલો લાગે છે ને, પણ જો ભજનમાં લાગ્યો તો એ આજ ભલ નથી પણ એ થઈ જાય. ભગવાન કે બોલો, ન્યા સુધી ગેરંટી લઈ લીધી. કનેક્શન કોઈ જોડે છે ભગવાન સાથે, તો આ શ્લોકનો સીધો અર્થ એ છે કે દુરાચારીથી દુરાચારી વ્યક્તિ પણ સદાચારી બની જાય જો ભક્તિ કરે તો, ભજન કરે તો. ભગવાન સાથે એનું કનેક્શન બને ને તો એની દિશા ને દશા બેય બદલાય. આ ગીતા ગેરંટી આપે છે. ઘણા એમ કહેતા હોય, આપણે ક્યારેક કહીએ કે આ ભગવદ્ ગીતા લો, અમારે અડાઈ નહીં કે. આપણને એમ થાય કેમ ભાઈ, તને શું વાંધો છે? એમ એ કે બધું ખાવી પીવી ને એટલે ન અડીએ. તેને કેવું પડે તો આ પેલા તારી હાટું છે. આ દુરાચારી ને સદાચારી બાજુ લઈ જાવ તો પેલા કામનું છે. બાકી તમે જુઓ, સુધારવાની ટ્રાય લોકો ઘણી કરે છે કે નહીં. કુળમાં કે પરિવારમાં એક છોકરો બગડી ગયો હોય, આખું કુટુંબ એની વાહે લાગ્યું હોય, આને સમજાવો, આને સુધારો. થાય સુધાર? નથી થતો. પણ માર્ગ ખબર નથી ને આપણને. એને જોડવા પડશે ભગવાન સાથે, તો એનો માર્ગ બદલાશે. અને જો માર્ગ બદલાશે, એની ચેતનામાં પરિવર્તન આવશે, તો વ્યક્તિમાં પરિવર્તન આવશે. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઇસ્કોન છે વર્તમાન સમયમાં. તમે જો આખા વિશ્વમાં આજે તમે વિદેશોની અંદર પણ જતા હશો, કોઈ પણ દેશની અંદર જાઓ, દુનિયાના પ્રત્યેક દેશમાં તમને 3 વસ્તુ પ્રાપ્ત થશે. એક, ભગવાન રાધા કૃષ્ણના વિગ્રહ મળશે તમને, કોઈ પણ દેશમાં ઉતરી જાઓ વર્લ્ડમાં. બીજું, ભગવાનનો પ્રસાદ. વિશ્વના કોઈ પણ ઇસ્કોન સેન્ટરમાં જવાનું, શુદ્ધ પ્રસાદ. અને ત્રીજું, ભગવાનના ભક્ત. જે દેશ તમે અમેરિકામાં ગયા તો અમેરિકન ભક્તો મળશે, તમે યુરોપમાં જાઓ તો યુરોપિયન ભક્ત મળે, ગલ્ફ કન્ટ્રીઝમાં જશો તો મુસ્લિમ ભક્તો મળશે. જન્મ ભલે મુસલમાન પરિવારમાં થયો છે, પણ હરે કૃષ્ણ મહામંત્ર જપતા હશે. રશિયામાં વયા જાઓ, કોઈ પણ ક્રિશ્ચિયન જોઈ લ્યો તમે, બધા ભગવાનનું ભજન કરે છે. અચ્છા, આ હું એટલા માટે કહી રહ્યો છું કે કોઈ વ્યક્તિ નહીં જોવે. ગીતામાં ભગવાને કીધું ને, અપિચેત સુદુરાચારી, કે સારામાં સારો દુરાચારી. ખાલી ભગવાન આગળ શું લગાડ્યું છે? સુદુરાચારી માને દુરાચારીઓનો સરદાર. આવો વ્યક્તિ પણ જો ભગવાનની ભક્તિ કરે તો આ સદાચારી બને.
તો આ તો થિયરી થઈ ગઈ ને. ગીતામાં કીધું ભગવાન 5000 વર્ષ પહેલા કે નીત નીકળી ગયા. આનું પ્રેક્ટિકલ ક્યાં ગોતવા જવું? ભાઈ ગીતામાં કૃષ્ણ બોલ્યા છે તો આવું થાય છે ખરું? તો જોઈ લો, આજ પ્રભુપાદની એવી કૃપા થઈ છે કે આખા વિશ્વનું પ્રમાણ છે. જન્મ ભલે ગમે ના થયો છે, મુસ્લિમ પરિવારમાં છે, ક્રિશ્ચિયન પરિવારમાં છે, જૈન છે, બૌદ્ધ છે, શીખ છે, કોઈ પણ ધર્મને માનતો હોય, જો એ ભગવદ્ ગીતાના સંપર્કમાં આવ્યો છે, એણે આ દિવ્ય તત્વજ્ઞાનને સમજ્યો છે, પોતાનું કનેક્શન કૃષ્ણ સાથે જોડ્યું છે, તો રિઝલ્ટ શું નીકળ્યું છે ખબર? જે લોકો 24 કલાક માંસ ખાતા હતા, માંસ જેનો ખોરાક છે, આપણે જેમ 3 ટાઈમ રોટલી ઉપાડીએ છીએ, ઓલાનું પાકું નોનવેજ જેનો ખોરાક છે ને, એ આજ કાંદા લસણ નથી ખાતા. આ કોઈ ચમત્કારથી કમ છે પરિવર્તન? આપણે ઘરમાં એક જણને ફેરવો હોય ને, આ નહીં ખાતો, કોઈલું નહીં ખાતો, ડખો થઈ જાય ઘરે ભાઈ. કે મારી મરજી, સ્વતંત્ર છીએ. જો નશો દારૂને તો પાણીની જેમ જે પી રહ્યા હતા, એવા આ યવન કુળમાં જન્મ લેવા વાળા લોકો આજે ભગવાનને ભોગ લગાવ્યા વગર પાણી નથી પીતા. આટલું મોટું, અને આ કોઈ એકાદ બે વ્યક્તિના પરિવર્તનની વાત નથી કરતો, આ સંખ્યા લાખો કરોડોમાં છે. ખાલી હું તમને એક કન્ટ્રીની વાત કરું, રશિયા, કે આ ભગવદ્ ગીતાથી પરિવર્તન શું આવ્યું છે. રશિયાની અંદર 10 લાખ લોકો ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે, એમાં એક હિન્દુ નથી. ખાલી એક કન્ટ્રીમાં, જેનો જન્મ કોઈનો ક્રિશ્ચિયન ફેમિલીમાં થયો છે, કોઈ મુસ્લિમ પરિવારમાં જન્મ લીધો છે. આ કન્વર્ટેડ લોકો નથી. આ છે ને ધર્મ પરિવર્તન માટે લોકો કન્વર્ટ કરી રહ્યા છે. આ કન્વર્ટ કરેલા લોકો નથી. આ સનાતન ધર્મના દિવ્ય જ્ઞાનનું દિવ્ય રિઝલ્ટ છે. આ પરિણામ છે કે આટલા દુરાચારી હતા આ લોકો. માંસ ખાવું, નશો કરવો, વ્યભિચાર કરવું, આ જેના જીવનનું લક્ષ્ય હતું, પ્યોર પાપમય જીવનવાળા લોકો આજે પ્યોર ભક્ત બની ગયા છે. તો કૃષ્ણનું વચન સત્ય છે કે નથી? કે દુરાચારી વ્યક્તિ પણ જો ભક્તિ કરશે તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. જો જન્મ યવન કુળમાં, પાપની કોઈ લિમિટ નહીં, છતાં એ પ્યોર બન્યા. ક્ષિપ્રમ ભવતી ધર્મ. એને ક્યારેય વિચાર નહોતો કર્યો કે હારું કોઈ એક એવું વ્યક્તિત્વ આવશે આ વિશ્વમાં અને અમને ભક્ત બનાવી દે, અમને પરિવર્તિત કરી દેશે. અને ભગવાન કહે છે કે આવું જે પરિવર્તન છે, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિની ગચ્છતિ. અને જ્યારે એ આ રીતે ભક્ત બને તો એ શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવોનું પરમ શ્રેય જે છે ને એ ભગવાનમાં છે. જ્યાં સુધી કોઈ ભગવાન સાથે કનેક્ટ નહીં થાય ત્યાં સુધી એના જીવનમાં સુખ કે શાંતિ આવવાનો કોઈ ચાન્સ નથી. ભલે તમે માનતા હોય કે અમે સુખી છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ બધા ફેસ કરે છે. માની લો આપણી પાસે ધન છે તો કોઈક બીજો પ્રોબ્લેમ છે, કોઈની પાસે ધન નથી તેને કંઈક ત્રીજો પ્રોબ્લેમ છે. સમસ્યા હરેક વ્યક્તિના જીવનમાં છે. અને સૌથી મોટી સમસ્યા શું છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શન. ભગવદ્ ગીતા કહે છે આપણી મૂળ સમસ્યા રોટી, કપડા, મકાન નથી. આજ ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ આ બધું તમે કથા કીર્તન નહીં કરો છો, એ નહીં, કંઈક આર્થિક વિકાસની વાત કરો, કંઈક ધંધાની વાત કરો, કે આપણે આમ આગળ કેમ લઈ જાય. પણ ક્યાં આગળ લઈ જવા તમારે? અંતિમ ડેસ્ટિનેશન મૃત્યુ છે. અને જો મૃત્યુના વિષયમાં આપણે પાછા ઘણું બધું જાણીએ છીએ. જે લોકો બેઠા છો તમે બધાને ખબર છે ને આપણે એક દી જવાનું છે. આ કોઈ નવી વાત નથી કે આ કોઈ શાસ્ત્રોનો એવો કોઈ ગુહ્ય સિદ્ધાંત નથી કે ભાઈ આજે આમ પહેલી વાર પ્રગટ થઈ રહ્યો છે ને તમને પહેલી વાર ખબર પડી રહી છે. એક 5 વર્ષના બાળકને પણ પૂછો ભારત વર્ષમાં તો એને ખબર છે કે આપણે એક દિવસ જવાનું છે. આટલું તત્વજ્ઞાન તો જાણે છે બધા લોકો. અને એ પણ ખબર છે બધાને કે આપણે કાંઈ લઈ જવાનું નથી. આ બધાને ખબર છે. આ કોઈ નવી વાત નથી. તોય માથાકૂટ તો એમાં જ છે કે નહીં? તો આ એક વિચારણીય વાત છે કે સમસ્યા આપણી શું છે ને એ આપણે જાણતા નથી. સૌથી મોટી સમસ્યા છે જન્મ લેવો.
એનાથી વિશેષ જન્મ તો થઈ ગયો, પછી બે પ્રોબ્લેમ આવે, જરા અને વ્યાધિ. જરાનો અર્થ છે વૃદ્ધાવસ્થા. ધીરે ધીરે આપણે મોટા થતા થતા વૃદ્ધાવસ્થા બાજુ જઈ રહ્યા છે. આજે જે વૃદ્ધો અહીં બેઠા છે, આવડા એક દી જુવાન હતા, એક દી બાળક હતા નાના. આ સમય વયો ગયો જીવનમાંથી. જો આજ વૃદ્ધાવસ્થામાં આ છે જરા. વ્યાધિનો અર્થ છે ચિંતા, દુઃખ, રોગ. તો એવું તો કોઈ વ્યક્તિ અહીંયા નહીં હોય જે ક્યારેય બીમાર ન થયા હોય. બધા થયા છો બીમાર? ક્યારેક ને ક્યારેક તો આપણે બીમાર થયા છીએ કે. વ્યાધિ, રોગ, અને અંતિમ છે મૃત્યુ. તો હવે મૃત્યુ પામવાનું છે, આ તો નક્કી છે. કદાચ આની ઉપર તમે વિચાર કરો તો પણ ખરું છે, ન કરો તો પણ કાંઈ વાંધો નહીં, પણ આ આવશે એ સનાતન સત્ય છે. અને એટલા માટે હવે માની લો આપણે કંઈક જવું છે, માની લો અહીંથી કોઈને અમેરિકા જવું છે, તો પછી શું કરશે? એ તૈયારી કરે છે ને. કંઈક જવું છે તો એની તૈયારી હોય છે. તો આપણે એક દિવસ જવાનું છે, આપણે તૈયારી કરીએ છીએ? આપણી પાસે તૈયારી છે કઈ? તમને અચાનક એમ કે કાલ નીકળવાનું છે તમારે, ભાઈ, એટલે કે એમ થોડી હાલે યાર, કાલ થોડોક ટાઈમ તો આપો તમે એમ. અચ્છા ટાઈમ તો જો મૃત્યુ એ તો એવી વસ્તુ છે, રાત્રે સૂતા હોય ને સવારે આંખ ખુલે નહીં, આપણે કહેવાય ઊભા ન રહી. ક્યાં કોને ઉછીને આઈપાસ કેટલા લેવાના છે એ બધું એ ગયું, અને ગયા પછી કાંઈ વહીવટ સુલટતા નથી. અને આશ્ચર્ય એનાથી મોટું કે એમાં પાછું આપણે કઈ કરી ન એકવી, ત્યાંથી આવીને કઈ ન એકવી ભાઈ એ આ ખોટું બોલે એની પાસે લેવાના, ઓલાને દેવાના જ. કાંઈ આમાં કાંઈ જ ન થાય. આપણે જે ગોઠવણ કરીએ છીએ ને, અને ઘણી વાર એવું વિચારે છે કે મારી વગર આ હાલે નહીં. આપણે કોઈને કંઈક તમે આવો ને, આમ કથાઓ છે, યાત્રાઓ છે ક્યાંક, તમને ખબર અમારે કામ કેટલું હોય એને. અચ્છા કામ મહત્વપૂર્ણ છે તો એને કહી માની હાલો, મરવાની વાત છોડી દો આપણે. કાલ તમને ટાઇફોઇડ થઈ જાય અને ડૉક્ટર એમ કે અઠવાડિયું તમારે એડમિટ રહેવું પડશે, શું કરી શકો તમે કહો? હે, ગમે એવા કામ હોય, ગમે એવો વહીવટ હોય, મૂકીને હોસ્પિટલમાં હોવું પડે છે, બધું ભરાઈ જાય છે ને. તો આપણી જે માન્યતા છે કે હું છું એટલે બધું ચાલે છે, હું નહીં હોય તો કાંઈ નહીં થાય. ભાઈ તમે નહોતા અહીંયા, અમુક સમય પહેલા અહીંયા નહોતા. આપણે માની લો આપણી ઉંમર આજે 40 વર્ષ છે, તો 40 વર્ષને 9 મહિના પહેલા આપણે આ પૃથ્વી ઉપર નહોતા. તો હાલતું હતું બધું બરાબર. હવે આપણે આવ્યા, કદાચ આપણે કંઈક બગાડ્યું હશે અને આપણે વયા જશું ને તોય અહીંયા કંઈ ફરક પડતો નથી. એ વહેમમાં જીવીએ છીએ આપણે, બ્રહ્મમાં, કે હું છું ને એટલે બધું છે. ટાઈમ નથી અમારી પાસે, સમય નથી. પણ જુઓ કાળની પ્રતિક્રિયા શું છે ખબર છે? કાળ નોટિસ પણ નથી આપતો, વોર્નિંગ પણ નથી આપતો, અને કાળ એનું કામ તત્કાલ કરે છે. કોઈ રાત્રે સૂતો હોય તો કાળ એવું ન વિચારે સારું જાગીને પરિવારને મળી લે, બધાને ટાટા બાય બાય કરી લે, પછી આને ઉપાડીએ. એ તો સવારે આંખ ન ખુલે ત્યારે ખબર પડે કે આપણા એ સ્વજન નથી રહ્યા. હવે હારે પરિવારમાં બધા સૂતા હોય ને તોય ખબર ન પડે. પતિ પત્ની એક જ બેડ ઉપર સૂતા હોય, પણ બેમાંથી એકનું જો મૃત્યુ થઈ જાય ને તો બાજુમાં હોતા હોય ને એને ન ખબર પડે કે આ વૈયા ગયા છે. આ રિયાલિટી છે. એટલા માટે કે આપણે તૈયારી કરવાની છે. આ સત્સંગ શેના માટે છે? કે એક દિવસ આપણે જ્યાં જવાનું છે ને એની તૈયારી આપણે પહેલેથી કરવાની છે. તો એ શું તૈયારી છે? એ સત્સંગ દ્વારા આપણને સમજમાં આવે. નહીતર તો રોજનો જે આપણો નિત્યક્રમ છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે, એ ચાલ્યા કરશે. તો આ તૈયારી છે. ભગવાન કૃષ્ણ કહે છે મયૈવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્ય મયૈવ અત ઉર્ધ્વન સંશય. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન, મયૈવ મન આધસ્ત્વ, તું તારું મન જે છે ને એ મનને તું મારામાં સ્થાપિત કર,
અને બુદ્ધિને પણ મારામાં નિવેશ કરે, જેનાથી તું મને પ્રાપ્ત કરીશ. આમાં કોઈ સંદેહ નથી. ભગવાન બે વસ્તુની ડિમાન્ડ કરે છે, મન અને બુદ્ધિ. તો જો મનને ભગવાનમાં લગાવવું, બુદ્ધિને ભગવાનમાં લગાવવી, આ જીવનનું પરમ કર્તવ્ય છે. કાર્ય ભલે સંસારમાં કાંઈ પણ આપણે કરતા હોય, નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, કોઈ મતલબ નથી. પણ આ બધું કાર્ય કરતા કરતા આપણું મન અને બુદ્ધિ જો ભગવાનમાં લાગે તો આમાં જીવનની સફળતા છે. તો એ બુદ્ધિનું ભગવાનમાં લાગવું કેમ જરૂરી છે? જો શ્રીમદ ભાગવતની અંદર એક સુંદર પ્રસંગ છે, જે પિતામહ ભીષ્મ જેમના અંતિમ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને લઈ અને એમની પાસે આવે છે. તમે વિચાર કરો કે પિતામહ ભીષ્મનું જીવન ચરિત્ર કેવું છે. મોસ્ટ ઓફ તો ભક્તને ભગવાન પાસે જવું પડે દર્શન કરવા. અહીંયા ઉલટું છે. અહીંયા ભગવાન સ્વયં પોતાના ભક્ત પાસે આવી રહ્યા છે. તો પાંચેય પાંડવોને લઈને ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રમાં જ્યારે આવ્યા, પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર છે. તમે જો આ એક એવી વિલક્ષણ કથા છે. એક પ્રશ્ન મનમાં થાય ને કે ભીષ્મ તો દુર્યોધનના પક્ષથી લડ્યા છે ને, અધર્મના પક્ષમાં રહ્યા છે, તો પછી એને દર્શન આપવા માટે કૃષ્ણ કેમ આવ્યા છે? તો એનો સ્પષ્ટ ઉત્તર એ છે કે ભીષ્મ ભલે દુર્યોધનના પક્ષમાં રહ્યા, ભલે એવું લાગ્યું આજીવન એને હસ્તિનાપુરની સેવા કરી, પણ આજે સ્વયં કૃષ્ણ એને દર્શન આપવા આવ્યા છે. એનાથી એ તો સિદ્ધ થયું કે ભીષ્મ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત છે. બધાને લાગતું હતું દુર્યોધનને સપોર્ટ કરી રહ્યા છે, દુર્યોધનને સહયોગ કરી રહ્યા છે, પણ જો એનું મન અને એની બુદ્ધિ એ કેવલ કૃષ્ણમાં લાગેલી છે. તો એક પ્રશ્ન થયો ને કે ભગવાનના આટલા મહાન ભક્ત હતા, તો પછી સામેના પક્ષમાં કેમ ઉભા રહ્યા? તો એનું કારણ એ છે કે ભીષ્મને ખબર છે કે હવે આપણો અંતિમ સમય નિકટ છે, અને જીવનના અંતમાં જો ભગવાનનું સ્મરણ થાય તો આમાં જીવનની પરમ સફળતા છે. ભાગવત કહે છે, જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જીવનના અંતમાં જો કૃષ્ણનું સ્મરણ થાય, ભગવાનનું સ્મરણ થાય, નારાયણનું સ્મરણ થાય, આ જીવનનો પરમ લાભ છે. અને ભગવાનના સ્મરણ કર્યા વગર જો આ શરીર છૂટી ગયું, મૃત્યુ થઈ ગયું, આપણે નીકળી ગયા, આ સારું નથી. કારણ કે આનું પણ એક વિજ્ઞાન છે. આમાં કૃષ્ણ કીધું, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. કોઈ વ્યક્તિ કોઈ ભાવનું સ્મરણ કરે છે અને એનું શરીર છૂટે છે, તો એ ભાવને પ્રાપ્ત કરે છે. જેમ ભાગવતમાં જોયું કે ઋષભદેવના પુત્ર ભરત મહારાજ હરણનું ચિંતન કરતા કરતા શરીરનો ત્યાગ કરી દીધો એને, અને બીજો જન્મ થયો સીધો હરણના શરીરમાં. તો જેવો ભાવ, જેવું સ્મરણ એવું શરીર. તો ભગવાને કીધું કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. એ અર્જુન, કોઈ મારું સ્મરણ કરતા કરતા જો શરીરનો ત્યાગ કરે તો એ મને પામે છે. તો જો ભીષ્મનું મન અને બુદ્ધિ એવી રીતે ભગવાનમાં લાગેલું છે, છતાં એણે દુર્યોધનના પક્ષમાં રહેવાનો નિર્ણય કર્યો, કારણ કે એક લાલસા હતી, કૃષ્ણ દર્શન. જો હું સામેની સેનામાં ઉભો રહીશ ને તો મને કૃષ્ણનું વ્યવસ્થિત દર્શન થશે, અને જો પાંડવોની સેનામાં હું રહીશ ને તો કૃષ્ણના દર્શનનો એ લાભ મને નહીં પ્રાપ્ત થાય. કારણ કે આમ હારે બેઠા હોય હરખા નહીં દેખાય ને, આમ હામાહામી હોય તો એકબીજાને જોવામાં સારું રહે. હે, અહીં તમે જો આમ હામાહામી બેઠા છીએ તો મજા, બાકી હું તમારી બાજુ બેહીને બોલતો હોય એટલે વાયવાળા બીજા બિચારા બોલે જ કોણ, એવું થાય ને પાછળ કોઈ. તો ભીષ્મનું સામેના પક્ષમાં રહેવું એ ભગવાન કૃષ્ણના દર્શન માટે છે.
યુદ્ધ તો એક પ્લેટફોર્મ બનાવ્યું છે ભીષ્મએ કે જ્યાંથી ભગવાનનું દર્શન કરી શકે. અને એની ખબર કેવી રીતે પડી છે? તો ભગવાન શ્રી કૃષ્ણ, જો કૃષ્ણમાં ભીષ્મનો પ્રેમ કેવો છે. 10મા દિવસે, મહાભારતના યુદ્ધના 10મા દિવસે અર્જુનના બાણથી ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા છે. તો જ્યારે રથ ઉપરથી પડ્યા છે તો આંખોમાં અંતિમ દર્શન પણ ભગવાન કૃષ્ણનું છે. રથ ઉપરથી નીચે પડતા પડતા પણ આંખ બંધ કરી છેલ્લું દર્શન કોનું કર્યું છે? કૃષ્ણનું. અને આજે 58મો દિવસ છે જ્યારે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને આવ્યા. 58 દિવસ ભીષ્મ બાણશૈયા ઉપર રહ્યા છે. અને 58મા દિવસે કુરુક્ષેત્રમાં સૂતા છે. એ વચ્ચે એને એક વાર આંખ ખોલી નથી. પણ જેવા કૃષ્ણની એન્ટ્રી થઈ કુરુક્ષેત્રમાં, એક અદ્ભુત ઘટના બની કે ભીષ્મને ખબર પડી ગઈ કૃષ્ણ આવ્યા છે. જો એના પ્રેમની વાત છે. હવે એ તો સૂતા છે, એને ખબર નથી, આંખ ખોલી નથી કોણ કોણ આવ્યું છે. અને એની ઈચ્છા એ હતી કે આંખ જો ખુલશે તો કેવલ કૃષ્ણને જોવા માટે. બાકી તો કૃષ્ણની છબી તો મનમાં લઈ જ લીધી છે, ચિત્તમાં લઈ જ લીધી છે. આંખ ન ખુલે તો કોઈ ચિંતા નથી. પણ શુદ્ધ ભક્ત છે ને, કેવલ ભગવાનને જોવાની લાલસા છે. કોઈ જૈન કીધું નથી કે કૃષ્ણ આવ્યા છે દ્વારકાધીશ તો તમે આંખ ખોલીને દર્શન કરો એમ. આપણે તો કોઈક માંદા હોય ખાટલે હોય કેવું પડે, આમ જરાક આંખ ખોલો તો આ બેન આવ્યા છે, ભાઈ આવ્યા છે, દેખાડવા પડે. પણ જો ભીષ્મ, એના શરીરમાં એટલા બાણ લાગ્યા છે ને, 1 ઇંચ, 1/2 ઇંચની જગ્યા નથી કે જ્યાં હોલ નથી પડ્યો એના શરીરમાં. અર્જુનનું બાણ ન લાગ્યું હોય. અને આવી સ્થિતિમાં પણ એ ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનનું સ્મરણ કરે. અને આપણને તો થોડુંક કંઈક માથાનો દુખાવો થયો હોય તો કે આ જ માળા નહીં થાય, રહેવાય દો કે માથું બહુ દુખે. આપણી ભાઈ પેટમાં દુખાવો છે ને આમ દુખાવો ને તેમ દુખાવો ને, આપણી પાસે બાનાની તાણ નથી. તમે વિચાર કરો ભીષ્મની પીડા કેટલી હશે. આટલા બાણ જેના શરીરમાં લાગ્યા છે. હવે આવી પીડાની વચ્ચે પણ એ ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાનના ભક્તોની વિલક્ષણતા છે. ભક્તિના તત્વને જે સમજે છે ને, એ કોઈ પરિસ્થિતિમાં ભક્તિને છોડતા નથી. સુદામાનું ચરિત્ર જુઓ. કીધું 7 દિવસ વયા ગયા, ઘરે ખાવાના ઠેકાણા નથી તો એ માળા કરે છે, એનું ભજન ચાલે છે. એકદમ ટ્રાય કરી જોવો લ્યો. તમારા છોકરાને ત્યાં ઘરે સ્કૂલમાંથી નોટિસ આવતી હોય કે ભાઈ ફી ભરજો ને કરાને બે હવા નહીં દઈ. હોસ્પિટલમાં દાખલ હોય ડોક્ટર કહેતો હોય પૈસા ભરો તો જ ઓપરેશન થાય, નકર નહીં થાય. અને આવી સ્થિતિ હોય, તમને લાગે છે આપણું મન ભગવાનમાં રહે? બધું માળા બાળા છોડીને એને ક્યાંય પહેલા આ કરો એ કે, અને આપણને સલાહકારો એવા મળે. પાછા આ બધા ભક્તિના ધંધા બંધ કર, પહેલા કરવાનો છે કરી. સલાહ તો કોમન છે આજ. સામાન્ય વ્યક્તિના બસની વાત નથી આ રીતે ભજન કરવું. પણ ભીષ્મનો પ્રેમ છે કે આવી કષ્ટની સ્થિતિમાં જ્યારે રથ ઉપરથી પડ્યા છે ત્યારથી કૃષ્ણનું ચિંતન છે એવું નથી. એનું મન અખંડ કૃષ્ણમાં લાગેલું છે. અને આજ જેવા કૃષ્ણ એન્ટર થયા કુરુક્ષેત્રમાં તો એને ખબર કેમ પડી કે કૃષ્ણ આવ્યા છે? ભગવાનના ગળામાં જે માળા છે, વૈજયંતી માળા, 5 પુષ્પની ભગવાન માળા ધારણ કરે છે. પારિજાત, મંદાર, આ બધા જે પુષ્પ આપણે નામે નહીં સાંભળ્યા હોય એને એની 5 પુષ્પની જે માળા એને વૈજયંતી માળા કહે છે. અને એ માળાની સુગંધ, કૃષ્ણને એ માળાને સ્પર્શ થઈને જે વાયુ, ભીષ્મય સુગંધથી ઓળખી ગયા છે કે આ માળા કૃષ્ણની છે અને કુરુક્ષેત્રમાં છે. આંખ ખોલી તો સામે સાક્ષાત ભગવાન કૃષ્ણ ઊભા છે. આ ભીષ્મ છે. આને સમજવાને બહુ, મહાભારતનું બહુ એનાલિસિસ કરો ને તો ખબર પડે કે આની ભક્તિ કયા સ્તર ઉપર છે. વીર રસના ભક્ત છે. અને જો
તમને એક સિક્રેટ કહું કે વીર રસનું આસ્વાદન જ્યારે જ્યારે ભગવાન કરવાની ઈચ્છા કરે, અથવા ભગવાનને એવું થાય કે આ રસ આસ્વાદન કરવો હોય તો સામે કોને રાખવો જોઈએ પાત્ર તરીકે, તો સામાન્ય જીવોની તો કોઈ ક્ષમતા નથી કે કોઈ ભગવાનની હારે યુદ્ધ કરે. તો આવા સમયમાં ભગવાન પોતાના ભક્તને ચોઈસ કરે છે. અને એમાંથી આ ભીષ્મ એક છે જેને ભગવાને કીધું તમારે સામે ઉભું રહેવાનું. તેમાં ભીષ્મ કે આમ પહેલા તો મનમાં થોડુંક લાગ્યું સામે કેમ, ભગવાને કીધું મારી ઈચ્છા છે, અને જો ભગવાનની જે ઈચ્છા છે ને એ જ એના ભક્તની ઈચ્છા છે. તો ભીષ્મ સામે રહ્યા. અચ્છા, ભગવાને કીધું તમારે સામે રહેવાનું કારણ છે કે આ યુદ્ધ તો જ થશે જો તમે સામે જાહો તો. હે ને, મારે જે વીર રસના આસ્વાદનમાં જરૂર નથી કૃષ્ણ લડે, એ અર્જુનના રથની સીટ ઉપર બેઠા બેઠા એ રસનું આસ્વાદન કરી રહ્યા છે ભગવાન. તો ભીષ્મને એટલે કીધું તમે સામે જાઓ, કારણ કે તમે સામે નહીં જાઓ ને તો એલો દુર્યોધન યુદ્ધ હાટું તૈયાર થાય. દુર્યોધન કોના બળે કૂદે છે? હે ને, ભીષ્મના બળ ઉપર. કારણ કે એને ખબર છે આ એવા અજય યોદ્ધા છે, આની સામે સાક્ષાત દેવતાઓના રાજા ઇન્દ્ર પણ જો યુદ્ધ કરવા આવી જાય ને આ ન જીતીએ, કે ઇન્દ્ર ન જીતે. આવું સામર્થ્ય ભીષ્મનું છે. અને આવો યોદ્ધા દુર્યોધનના પક્ષમાં કેવલ કૃષ્ણની ઈચ્છાથી છે, એની સેવા કરવા માટે. જો આ તત્વ છે, નકર ઘણી વાર લોકો મહાભારતમાં છે વ્યાસજી આ કેવી કથા લખી છે, એમ ભીષ્મને ખબર છે પેલો ગાંડો છે દુર્યોધન, તો એના પક્ષમાં ગયા. ડાયા માણસોનો આ વિચાર હોય. પણ જો શાસ્ત્ર જ્યારે કોઈ આચાર્ય ગુરુ પરંપરાના માધ્યમથી જ્યારે સમજીએ ને તો આનો ઉત્તર જે છે ને એમાં પ્રાપ્ત થાય. ભીષ્મએ આંખ ખોલી ભગવાન કૃષ્ણનું દર્શન કર્યું છે, અને ભગવાનના દર્શન કરતાની સાથે ભીષ્મએ કીધું આને પાવી જાવ સામે. જો આજ્ઞા કરે છે ભગવાનને, મારા ચરણ પાસે વહી આવવામાં ઉભા રહ્યો ત્યાં. અને ક્યાં સુધી? તો કે જ્યાં સુધી હું મારા શરીરનો ત્યાગ ન કરું ત્યાં સુધી સામે ઉભું રહેવાનું છે તમારે. જો ઘણીવાર લોકો વિચાર કરે કે હારું મૃત્યુ આમ ખાલી શબ્દ ક્યારેક યાદ આવી જાય ને તો એમ બીક લાગવા માંડે. હારું શું થાય આપણું અચાનક જ્યારે આવશે? વિચાર કરીએ ને આપણે શું વિચારતા હશું, કયા સ્થાનમાં હશું, ક્યાં જશું ખબર નથી. જો પિતામહ ભીષ્મ કહે છે કે મન અને બુદ્ધિ જો ભગવાનમાં લાગેલી હોય ને, સંસારમાં કર્મ કોઈ પણ કરો, વ્યક્તિ બંધાતો નથી. આ દુનિયામાં બંધનનું સૌથી મોટું કારણ છે કર્મ આપણા દ્વારા જે થઈ રહ્યું છે. પણ મન અને બુદ્ધિ જો કૃષ્ણમાં લાગેલું છે તો આવું કોઈ કર્મ આપણને બાંધતું નથી. તો ભીષ્મ કહે છે ભગવાનને મારી સામે ઉભા રહ્યો ને જ્યાં સુધી આ શરીર છોડું નહીં ત્યાં સુધી તમારે મારી સામે રહેવાનું છે, મારા ધ્યાન પથમાં રહેવાનું છે. અને જો ભીષ્મ ખુલ્લી આંખે ધ્યાન કરે છે ભગવાન, આજ લોકો બંધ આંખે કરે છે ધ્યાન, ભીષ્મ ખુલ્લી આંખે ધ્યાન કરે છે. અને અસલી ધ્યાન એ છે જે ખુલ્લી આંખે થાય, જેમાં ભગવાનના રૂપનું દર્શન છે, ભગવાનના રૂપનું ધ્યાન છે. અને ભગવાન પણ જો આવા જે ભક્ત છે ને એના માટે ભગવાન કહે છે કે જેમ એ મારી સેવા કરવાનો ભાવ રાખે ને એમ હું એવા ભક્તની સેવાનો ભાવ રાખું. ભાગવતમાં ક્લિયર દુર્વાસાજીને કહે છે અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને અધીન છું. ખાલી કીધું નહીં ભગવાને, આ કરીને બતાવ્યું. ભીષ્મએ આજ્ઞા કરી તો પાલન કર્યું. ભગવાને ઊભા રહી ગયા સામે ચતુર્ભુજ રૂપમાં. જો ખાલી ભીષ્મને ચતુર્ભુજ રૂપમાં દેખાય છે, બાકી બધાને દ્વારકાધીશ દ્વિભુજ રૂપ દેખાય. અને ભીષ્મના ધ્યાન પથમાં. અને પછી તો પિતામહ ભીષ્મએ અનેક પ્રવચનો કર્યા, રાજધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ, ભાગવત ધર્મ, આ બધું પ્રવચન કર્યું બહુ વિસ્તારથી. અને પછી ભીષ્મ કહે છે, શ્રી ભીષ્મ ઉવાચ કે છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમની. કે છે ઇતિમતિ, કે છે હે કૃષ્ણ મારે જે બોલવાનું હતું, મારું કર્તવ્ય બધું મેં સમાપન કરી લીધું છે. હવે ઇતિમતિ, મારી આ જે બુદ્ધિ છે આ બુદ્ધિને હું તમને સમર્પિત કરું છું. કઈ બુદ્ધિને?
વિતૃષ્ણા, જે બુદ્ધિની અંદર કોઈ કામના નથી, હવે જે બુદ્ધિમાં કોઈ ઈચ્છા બાકી નથી રહી, આવી શુદ્ધ થયેલી જે બુદ્ધિ છે, આ બુદ્ધિને ભગવતી, હે ભગવાન, સાત્વત વંશમાં જન્મ લેવા વાળા હે કૃષ્ણ, વિભૂમની હે ભૂમા પુરુષ, આ મતિ હું તમારામાં સમર્પિત કરું છું. તો જો એક આચાર્ય શિલ વિશ્વનાથ ચક્રવર્તી પાદે આ શ્લોકને એક સુંદર ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે જે બુદ્ધિ છે, આ બુદ્ધિ હરેક આત્માની કન્યા છે. આત્મા મને આપણે, બુદ્ધિ એ આત્માની કન્યા છે. તો હરેક પિતા જે છે એની એક ઈચ્છા હોય કે મારી કન્યાના વિવાહ મારે એક સારા વર સાથે કરવા છે, એક યોગ્ય પાત્ર સાથે. તો બુદ્ધિ માટે સૌથી સારું પાત્ર જે છે, આ બુદ્ધિ નામની જે કન્યા છે, એના માટે સૌથી બેસ્ટ પાત્ર જે છે એ કોણ છે? કૃષ્ણ છે. તો પ્રશ્ન એ છે કે હવે એ બુદ્ધિના વિવાહ કૃષ્ણ હારે કરવા છે, તો એક વાત નક્કી છે, કોઈ દીકરીના પિતા એવો વિચાર કરે કે આપણી દીકરીના વિવાહ આની હારે કરવા છે, કોઈ છોકરો નક્કી કરે, પણ એ છોકરાને જ પૂછવું જોઈએ ને એને કરવા છે કે નહીં. એમ પ્રશ્ન એ છે ને કે જેની યાર વિવાહ કરવા એને તો પૂછો કે ભાઈ તમારે કરવા છે કે નહીં. માની લો ભગવાન કૃષ્ણને પૂછવામાં આવે કે તમારે વિવાહ કરવા છે, તો કૃષ્ણ કહે છે હું વિવાહ કરું, પણ એમાં મારી એક કન્ડિશન છે. કન્ડિશન શું છે? કન્ડિશન એ છે કે આ કન્યા બીજે ક્યાંય લાગેલી હોવી જોઈએ નહીં. સમજ? સીધી ભાષામાં કહું તો વ્યભિચારી કન્યા સાથે કૃષ્ણ કહે છે હું વિવાહ કરી શકું નહીં. વ્યભિચાર સમજો છો ને? એને માની લો કોઈ કન્યા છે ને 8-10 જગ્યાએ એના સંબંધ બનેલા છે, તો એની હારે કોણ વિવાહ કરશે? નહીં કરે. એમ જે બુદ્ધિ સંસારમાં લાગી છે, સંસારના વિષયોમાં લાગેલી છે, તો ગીતામાં ભગવાન કીધું બહુ શાખા હિ અનંતાશ્ચ, જે બહુ શાખાઓમાં વિભક્ત થયેલી બુદ્ધિ, અલગ અલગ વિષયોમાં લાગેલી જે બુદ્ધિ છે, આવી બુદ્ધિ વ્યભિચારી બુદ્ધિ છે. અને કૃષ્ણ કહે છે આ બુદ્ધિ ક્યારેય મારામાં લાગતી નથી. તો કેવી બુદ્ધિ લાગે છે ભગવાનમાં? અવ્યભિચારી. કે જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન, હે અર્જુન, જે એક બુદ્ધિ જે છે કેવલ મારામાં લાગેલી છે. મતલબ કે જે બુદ્ધિમાં કોઈ તૃષ્ણા નથી, જેમાં કોઈ ઈચ્છાઓ નથી, જેમાં કોઈ વાસનાઓ નથી, આવી શુદ્ધ થયેલી બુદ્ધિ જે છે, આવી બુદ્ધિ હોય તો હું એને સ્વીકાર કરું. જો કેટલો સુંદર ભાવ છે. તો આત્મા તરીકે આપણી ફરજ ઈ છે કે આપણે આપણી આ જે બુદ્ધિ નામની કન્યા છે, આને કૃષ્ણમાં લગાવવી પડશે. તમારા મનમાં પ્રશ્ન થાય કે બીજો કોઈ મૂર્તિઓ નથી? ના, એકો અદ્વિતીય, કૃષ્ણ સિવાય બીજું કોઈ નથી જે આ બુદ્ધિ માટે યોગ્ય વર હોય. એટલે વરાજો એક છે, વિવાહ ન્યા કરવા છે, કન્ડિશન આ છે. પણ એક વાત તમે નક્કી કરો કે કૃષ્ણ હારે વિવાહ કરવા છે, વાત તો સાચી છે, પણ કન્યા જો સુધરે નહીં તો? માનો કન્યા વ્યભિચારી હોય, એક વાર ક્યાંક પકડાય ને એના બાપા કે હવે સુધરી જાજે હોય કે બીજી વાર, ભાઈ કહી દે ન સુધરે, વળી પાછ બીજે ક્યાંક સંબંધ જોડે, ત્રીજે ક્યાંક સંબંધ જોડે, તો વ્યભિચારી કન્યાના બાપને સુખ હોય કે દુઃખ હોય? દુઃખ હોય ને. એમ જેની બુદ્ધિ સંસારના વિષયોમાં લાગી છે, તો બતાવો એને સુખ ક્યાંથી હોય? તો જેને સુખ જ નથી એને શાંતિ ક્યાંથી હોય? સમજમાં આવે છે? કારણ કે સુખ અને શાંતિ ત્યારે જ મળે કે જ્યારે આ બુદ્ધિ વ્યભિચાર છોડી અને કેવલ કૃષ્ણમાં લાગે. એકેહ કુરુ નંદન. તો કન્યાના બાપને જો સુખી થવું હોય ને, તો કન્યાને સુધરવું પડે. આ જરૂરી છે. એ વ્યભિચારી જે છે ને, એને અવ્યભિચારી બનાવવી પડે, એને શુદ્ધ કરવી પડે. અને આ કાર્ય કોણ કરીએ? તેના પિતા જ કરીએ કે ને, એની કન્યા છે તો એ જ કરશે.
એમ આપણી જે બુદ્ધિ સંસારમાં લાગી છે ને, આ બુદ્ધિને શુદ્ધ કરવા માટે એ ભક્તિનો પ્રયાસ આપણે જ કરવો પડે, આ બીજા કોઈ ન કરે. મેં તમને પહેલા કીધું કે સુખ ભક્તિથી આવે, તો તમને લાગ્યું છે કે આ તમારાનું આ કરવાનું એટલે તમે કહેતા હોય. હે ને? કારણ કે કળિયુગ છે ને ભાઈ, વિચારવાના ક્યાં પૈસા લાગે છે. માણસ ગમે એ વિચારે કે ભલે ના બોલ્યા કરે કે આપણને ખબર જ છે ને આપણે શું કરવાનું છે. આવું શા માટે નિર્ણય થાય ખબર? એ બુદ્ધિ અનંત શાખાઓમાં વિભક્ત છે. અને આ રિયાલિટી છે કે જ્યાં સુધી કૃષ્ણમાં નહીં લાગે, સુખ નહીં આવે, શાંતિ નહીં આવે. કારણ કે સ્ત્રોત ઈ છે. તો વ્યભિચારી કન્યાના પિતાને સુખ હોય નહીં, એમ જે બુદ્ધિ સંસારમાં લાગી છે આવો જીવ ક્યારેય સુખી હોય નહીં. એટલે ભીષ્મ કહે છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે. એ કૃષ્ણ બુદ્ધિને હું તમારામાં લગાડું છું. અને જો એક બીજી બાજુનું રિઝલ્ટ છે કે શુદ્ધ થયેલી જે બુદ્ધિ છે તો એને કૃષ્ણ તરત સ્વીકાર કરે છે. અને એકવાર જો વિવાહ કૃષ્ણ હારે થઈ ગયા ને, તો પછી એ પિતાને કોઈ ચિંતા હોતી નથી. એના યોગ્ય ઈચ્છિત વર સાથે જો વિવાહ થઈ ગયા પછી કોઈ ટેન્શન નથી. તો આપણી જે આ બુદ્ધિ છે એને શુદ્ધ કરીને ભગવાનમાં લગાવી, આ જીવોનું પરમ શ્રેય છે. જે પિતામહ ભીષ્મએ પોતાના ઉદાહરણ દ્વારા આ વાતને સિદ્ધ કરી છે. જો ભીષ્મ આજ સુખી છે, એને બાણ શૈયા ઉપર પણ કષ્ટ નથી, અને આપણને ગાડલામાં હક નથી. આ પ્રોબ્લેમ છે. હે ને? વિચારવા જેવું છે ને. આપણી પાસે સુવિધા એટલી છે, તમે જુઓ બધી. એને ખુરશી છે, ગાડલા છે, એસી છે, ગાડીઓ છે, એમાં એસી છે, અને હવે નવું સીટમાં એસી આપ્યું છે. ઓલાને કે હારો વાંયથી બળતો હોય કે એને ટાઢો કરો, ત્યાંથી નથી થતું ભાઈ. આટલી સુવિધા હોવા છતાં આપણે સુખ નથી, આ બુદ્ધિના કારણે. ઘણી બધી વિચારણીય વાત છે. સુખ નો આપે. ભીષ્મને બાણશૈયા ઉપર કોઈ કષ્ટ નથી, પરમાનંદમાં છે. કેમ? એની બુદ્ધિ ભગવાનમાં છે. એટલા માટે ભીષ્મ એક શિક્ષા આપણને આપે છે કે મૃત્યુ કેવું હોવું જોઈએ. આ જગતમાં લોકો જીવતા શીખે છે, આર્ટ ઓફ લિવિંગ. જીવન કેમ જીવવું જોઈએ, શરીરને કેમ સ્વસ્થ રાખવું જોઈએ. આની હાટું પછી આ એક્સરસાઇઝ, જીમ ને ગમે એટલા વળ ખાય તોય હાર્ટ એટેકથી મરી જાય છે ને. આ તો હું એટલે કહું છું કે આ ફિલ્મ સ્ટારો જે ઉકલી ગયા ને, એ જ બધા જીમમાં જતા જ હોય, આપણે રજા પાડી દેતા હોય ક્યારે. ઓલા તો રેગ્યુલર એના ટ્રેનર હોય ને, ડોક્ટર હોય ને, આ હોય ને, તોય ઉકલી જાય છે કે નહીં? તો તમે વિચાર કરો કે સંસારમાં કોઈ પણ વ્યક્તિ જે છે એનું સુખ જે છે ભગવાનમાં નિહિત છે, અને આ ન સમજે તો એના મૃત્યુનું તત્વ કેવી રીતે સમજાશે? તો ભીષ્મ કહે છે કે મરવું કેમ, આર્ટ ઓફ લિવિંગ કરતા આ સંસારમાં શીખવા જેવું જે છે ને, એ છે આર્ટ ઓફ ડેથ. અને મારા ભક્તોની ભાષામાં કહું ને તો આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ. સફળતાપૂર્વક કેમ આ સંસારમાંથી નીકળવું ને, આ શીખવાનો વિષય છે. બાકી તો જવાનું તો છે જ બધાને, હે ને, પણ સફળતાપૂર્વક કેવી રીતે જવું છે, સક્સેસફુલ ડેથ કોને કહેવાય? તો એ છે આ ભીષ્મનું મૃત્યુ. મૃત્યુ શૈયા ઉપર છે, પણ સામે કૃષ્ણ છે. અને શૈયા તો બધાને મળવાની છે. ભલે આપણા મુલાયમ ગાડલા હશે, સારા એવા બેડ ઉપર આપણે હશું, પણ અંદરની પીડાને બહારના કોઈ પદાર્થ શાંત કરી શકે નહીં. માની લો કોઈને કેન્સર થયું છે અને અંદરથી ખૂબ પીડા છે, સારામાં સારી પથારી, સારી સુવિધા, બધું આખો પરિવાર સાથે, શું કરી શકો તમે? એ પીડાને તમે 1% ઓછી ન કરી શકો એમાં. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણા અંતિમ સમયમાં આપણે શું ચાહીએ છીએ એ આપણી ઉપર ડિપેન્ડ છે, અર્થાત આપણી બુદ્ધિ ઉપર ડિપેન્ડ છે. આપણને આ સંસારમાં ભટકાવા વાળું તત્વ જે છે ને, એ આ બુદ્ધિ છે.
એના વ્યભિચારના ગુણના કારણે આપણને આ દુઃખ પ્રાપ્ત થાય છે, આપણી સમસ્યાઓ વધી રહી છે. એટલે ભીષ્મ શિક્ષા આપે છે કે સંસારમાં જે જગ્યાએ આ બુદ્ધિ લાગી છે ને, ત્યાંથી એને ખેંચો. એ વિષયોમાંથી બુદ્ધિને લાવીને ક્યાં લગાડવાની છે? એને ભગવાનમાં લગાડવાની છે. એને વિતૃષ્ણ કરો. આ કન્ડિશન છે કન્યાની, વિતૃષ્ણા. એમાં કોઈ કામના ન હોવી જોઈએ. કામના એક જ છે, એ છે કૃષ્ણ સેવા. ભગવાનની સેવાની કામનાઓ જો હશે તો આવી સ્થિતિ આપણને પ્રાપ્ત લાગે છે. અને એક સુંદર ભાવ અહીંયા એ બતાવવામાં આવ્યો છે, જે મતિ ભગવાનમાં નથી લાગી તો આ મતિ એક જાર સ્ત્રીની સમાન છે. અને ઉપકલ્પનો એક અર્થ વિવાહ છે. તો જાર સ્ત્રી જે છે ને, આની હારે કોઈ વિવાહ કરતું નથી. એટલા માટે ચક્રવર્તીપાદ કહે છે, મને એક ચિંતા છે, આ મારી પાસે જે કન્યા છે આના વિવાહ થયા તો જેની બુદ્ધિ ભગવાનમાં નથી લાગી ને, એનો મતલબ એ છે કે એ બધાની પાસે કન્યા પેન્ડિંગ છે અને આપણું કર્તવ્ય છે કે એના વિવાહ કરવાના છે. સમજમાં આવ્યું? અને એ નહીં કરીએ તો એ શ્લોક લાગુ પડશે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. તો જે ભાવથી શરીર છૂટશે ને, એ ભાવને પામશું. અચ્છા, સ્મરણ શું હોય છે મૃત્યુ સમયે? ક્યારે વિચાર કર્યો છે? કોઈ માણસ જ્યારે મૃત્યુ પામતો હોય, તમે ક્યારેક એની નિકટ રહ્યા હોય તો તમને ખ્યાલ હશે, મૃત્યુ સમયે વ્યક્તિનું ચિંતન, જે એણે આજીવન કામ કર્યું છે, જેમાં એનો અભિનિવેશ થયો છે, એને કોઈ અમુક કામમાં એવા ઊંડા ઉતરી ગયા હોય, એને તમે માની લો સ્થાન છોડાવી દો, ધંધો છોડાવી દો ને, પણ મગજમાંથી ન જાય. હું તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ કહું. એક 90 વર્ષની ઉંમરના દાદા, 80-90 વર્ષની ઉંમર હશે, એક્ઝેક્ટ આપણને ખબર નથી, 35 વર્ષ થયા એને ગામડેથી સુરત લઈ આવેલા. 35 વર્ષ એ કમ્પ્લીટ સુરતમાં રહ્યા. અને એમનો જ્યારે અંતિમ સમય આવ્યો, હજુ એને ખેતી છોડી દીધી છે, ઘર છોડી દીધું છે, ગામ છોડી દીધું છે, એને 35 વર્ષ થયા છે. 35 વર્ષથી સુરતમાં વાસ કરતા હતા. એનો અંતિમ સમય આવ્યો ને, એટલે તમે જાણો છો કે બધા જ્યારે મૃત્યુ નિકટ હોય ને, ત્યારે આખું પરિવાર એક જ ટેન્શનમાં હોય કે આ ભગવાનનું નામ લે. બધા જોયું છે ને તમે, બધાના ફેમિલીમાં કોમન વસ્તુ છે કે કોઈ પણ એમ થયું કે આ હવે જવાના છે, દાદા રામ બોલો. દાદા કે પણ હક લેવા દે, નથી બોલવું કે આખું પરિવાર નહીં રામ બોલો. અને મને આશ્ચર્ય એ લાગે છે કે હારું આખા પરિવારને ભરોસો છે કે રામનું નામ તારે, એ દાદાને શીખવાડે છે કે રામ નામ લ્યો, પણ ઈ લેતા નથી. છે ને આશ્ચર્ય મોટું. બોલે દાદાને કહેતો રામ નામ લ્યો, તમને ફાયદો થાય. તા પહેલા નો સમજાવી એકતા હારા હતા તઈ નથી. કોઈ મૃત્યુ થઈ ગયા પછી આપણે બોલી રામ નામ સત્ય છે, જ્યારે ઉપાડો ત્યારે શું કહ્યું છે? રામ નામ સત્ય. કોની હાટું છે એ ખબર નથી. કે ઉપાડીને લઈ જાય એટલે ઉપાડવા વાળા એમ મને હુઈ ગયો એની હાટું છે, એ સાંભળે. આ વાહે જે વધ્યા ને એની હાટું છે કે ભગવાનનું નામ જ સત્ય છે, હું જાઉં છું, તમે તૈયારી કરી લેજો કહેવાડ. અને ઓલા ઊંધું સમજે, એ કે ગયો એને સંભળાવો રામ નામ સત્ય. હવે એમાંથી તો આત્મા નીકળી ગયો, એ થોડી ને સાંભળે છે ભાઈ. નથી. એક બીજી પણ પ્રથા છે, ગરુડ પુરાણ બેહારવાની છે. કોઈનું મૃત્યુ થાય તો 3 દિવસ આપણે ગરુડ પુરાણ. અચ્છા, ગરુડ પુરાણમાં તે જે આ જીવાત્માઓની જે યાત્રાઓનું વર્ણન છે મૃત્યુ બાદ, એ પ્રસંગ એમાં વિશેષ લેવામાં આવે. શું કામ? કે ભાઈ આ જે વાહે વધ્યા છે ને, એને બતાવવા હાટું જો મર્યા પછી આવું આવું થાય. ઓલા ગરુડ પુરાણમાં આવીને બેહે, હાલો ક્યારે પૂરું થાય છે કે આપણે નીકળીએ. એને એમ છે કે આ ગરુડ બોલો વયો ગયો એની હાટું છે. ઈ એના માટે નથી, એની હાટું ભાગવત પુરાણ છે. ગરુડ પુરાણ વાહે જે વધ્યા છે ને, એને સાવચેત કરવા, એલર્ટ કરવા માટે છે કે મારો નંબર લાગી ગયો છે, તમે તૈયાર થઈ જાજો, આ દશા થવાની છે.
આજે અહીં મોબાઈલમાં ફોટા પાડો છો ને એક દી પેપરમાં ફોટો આવવાનો, શ્રદ્ધાંજલિ કોલમમાં આપણો તે કેદી આવે એ નક્કી નથી, પણ આવવાનો એ પાકું છે. આ એના માટે અહીંયા ઊંધું સમજી કોકની હાટું. હવે આખું ઘર એને કે તમે રામ બોલો, ઓલો બોલે. આજીવન જેણે ભગવાનનું નામ કોઈ દી મોઢે લીધું નથી અને મરતા સમય રામનું નામ યાદ આવે? પ્રેક્ટિસ જ નથી યાર. તોય પરિવારનો ફોર્સ ઓલા પરાણે બોલે રામ હવે હક લેવા દે, જાવ દે. થોડુંક કલ્યાણ તો થાય એનું, રામ નામ લીધું છે એટલે. ભગવાનનું નામ ફેલ તો થવાનું નથી. પણ જો અજ્ઞાન કેવું છે બંને સાઈડ. ઓલો મૃત્યુ પામવાનો છે તોય ભગવાનનું નામ નથી લેવું, અને ઓલાને ખબર છે કે એક દી આપણી આ દશા થવાની તો એને નામ નથી લેવું. અને બેય માને છે કે ઉદ્ધાર કોણથી થવાનો છે? ભગવાનના નામથી. યુધિષ્ઠિર મહારાજે કીધું ને કિમ આશ્ચર્ય, એમાં એક આશ્ચર્ય આ છે કે ખબર હોવા છતાં કરતા નથી. આશ્ચર્ય છે મોટું. કદાચ યુધિષ્ઠિર મહારાજ જો આ જમાનામાં હોત તો આજ કહેત, ઓલું ન કહેત. પણ તો વાત તો સિમિલર છે ને. હની હની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. એક પછી એક જીવ યમરાજના દ્વારે જઈ રહ્યા છે તો વાહેવાળા એમ જ માને છે કે હું જવાનો નથી. અહો આશ્ચર્ય, આશ્ચર્ય છે. પણ એક વાત જોવો કે એ દાદાનો પણ સમય થયો અંતિમ, એટલે આખું ઘર ટ્રાયમાં લાગી ગયા. દાદા રામ તો બોલવું જ પડશે તમારે. પણ દાદાનું જે મન છે, એની સ્મૃતિ જે છે ને એ વહી ગઈ. 35 વર્ષ પહેલા એના બળદમાં એની આસક્તિ. તમે જો આસક્તિનું મૂળ ક્યાં આવશે? આપણને એમ લાગે કે જગ્યા છૂટી ગઈ, ઓલું છૂટી ગયું છે. 35 વર્ષ પછી દાદાને યાદ આવે છે કે મારો બળદ જે છે ને એ ગમાણેથી છૂટી ગયો છે, એને પકડીને લાવો. આ સત્ય ઘટના છે. હું કોઈ જોક ટાઈપની વાત નથી કરતો તમને. એકદમ સુરતમાં બનેલી આ સત્ય ઘટના છે. અને આખું પરિવાર આશ્ચર્યમાં કે 35 વર્ષ થયા દાદાએ ખેતી છોડી દીધી છે, અને આજે 35 વર્ષ પછી બળદ એના મનમાં બેઠો છે. અને આ ચિંતન જે છે ને, આ સ્મરણ, એ ક્યાં લઈ જવાનું છે ખબર છે? નેક્સ્ટ જન્મમાં દાદા બળદ બનવાના છે. આવું કોઈ ત્યાં કહેવાય નહીં, પણ હું તમને કહું છું કે આ ગીતાનો સિદ્ધાંત છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ. ક્લિયર. ભગવાન જે મૃત્યુ સમય જેનું સ્મરણ તમે કરો છો ને, એ ભાવને પામવાના છો. આજનું ઉદાહરણ તમે જુઓ તોય ભલે, અને હજારો વર્ષ પહેલા ભરત મહારાજની કથા પણ પ્રમાણ છે કે એક હરણનું ચિંતન થયું એને મૃત્યુ સમયે. વિચાર કરો, જીવનમાં કોઈ કામના નહીં, કોઈ ઈચ્છા નહીં, મૃત્યુ સમયે એક હરણ પાસે આવી ગયું ખાલી, અને એક હરણનું ચિંતન થવા માત્રથી ભરત મહારાજનો બીજો જન્મ સીધો હરણના શરીરમાં થયો છે. આ ભાગવત પ્રમાણ છે. કહેવાનો અર્થ એ છે કે આજીવન આપણે જે સ્મરણ, આપણું મન ક્યાં રહ્યું છે, આ બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે સૌથી વધારે વિચિત્ર વસ્તુ જે છે ને એ મન છે. આપણે બહારથી તો આમ બહુ સારા લાગતા હોય કે ભાઈ કપડાં સારા પહેરીએ, બધું વ્યવસ્થિત રહેણી કહેણી હોય, સોફિસ્ટિકેટેડ લાગતા હોય એને. પણ મન કેવું છે એ બહુ મહત્વપૂર્ણ છે. બહારથી સારા રહેવાથી કોઈ મતલબ નથી, એ પણ સારું છે બહારથી સારા રહ્યો, પણ મનની શુદ્ધિ અસલી શુદ્ધિ છે. અને આ ભીષ્મનું જીવન જુઓ. આજીવન કૌરવોની વચ્ચે રહ્યા, આજીવન હસ્તિનાપુરને પોતાનું જીવન આપ્યું છે, પણ એ હસ્તિનાપુરમાં કોઈને ખબર નથી પડી કે આ ભીષ્મનું મન ક્યાં છે, આની બુદ્ધિ ક્યાં લાગી છે. એ અંતિમ સમયમાં ખબર પડી જ્યારે આ પાંડવો કૃષ્ણને લઈને આવે છે, અને જ્યારે ભગવાન કૃષ્ણ આ રીતે દર્શન આપે છે ને, એના મુખેથી જ્યારે આ સ્તુતિ પ્રારંભ થઈને, ત્યારે ખબર પડી કે અરે આ કેટલું વિલક્ષણ પાત્ર છે. અને પોતાના આ જ ભક્તના યશને જગતમાં પ્રકાશિત કરવા માટે ભગવાન કૃષ્ણ એ રથથી નીચે ઉતર્યા છે. કારણ કે બધા ભક્તોનું યોગદાન આવી ગયું છે, પણ ભીષ્મ કેટલું મહાન વ્યક્તિત્વ છે, આને પ્રકાશિત કરવા કૃષ્ણ પાછા આવ્યા છે. અને બતાવ્યું જો મૃત્યુ સમયની સ્થિતિ કેવી હોવી જોઈએ. અને ભીષ્મ સામે ભગવાન છે અને ખુલ્લું કહી રહ્યા છે, મારી નિષ્કામ થયેલી જે બુદ્ધિ છે એ કૃષ્ણ, આને હું તમારામાં સમર્પિત કરું છું. ચેલેન્જ સાથે ભગવાનને કે આ બુદ્ધિમાં કોઈ કામના નથી, આનો સ્વીકાર તમારે કરવો જ રહ્યો. આ તો ઓલાને જેવું થઈ ગયું કે દીકરીના બાપાએ કીધું
વરરાજાને લગ્ન હું કામ નથી કરવા તારે, અહીંયા જ કરવાની આવી કે કેમ વાંધો હું છે ભાઈ, હે ને? નથી, કૃષ્ણને કોઈ વાંધો નથી. કૃષ્ણે કીધું જો મતિ નિષ્કામ છે તો આવવા દો, કાંઈ વાંધો નહીં, હું આને સ્વીકારું છું. કૃષ્ણ સ્વીકાર કરે છે. તો જો આ અદ્ભુત વિલક્ષણતા ભીષ્મએ પ્રદર્શિત કરી કે મૃત્યુ સમયની સ્થિતિમાં ભગવાનનું સ્મરણ હોવું જોઈએ. તમે જીવનમાં શું કર્યું છે કોઈ મતલબ નથી. તમે એમ માનતા હોય કે આપણે કંઈક સારું કાર્ય કર્યું છે, આપણે બહુ સારું જીવન જીવ્યા છે ને, એ તમારા મૃત્યુ સમયે ખબર પડે કે તમને ચિંતન કોનું થાય છે, સ્મરણ કોનું થાય છે. એટલે ભાગવત કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થઈ જાય તો આ દુનિયાના સૌથી સક્સેસ વ્યક્તિ તમે છો. અંબાણી નહીં, ટાટા નહીં, બિરલા નહીં, તમે સૌથી સફળ વ્યક્તિ છો જો અંતિમ સમયે ભગવાનનું સ્મરણ થયું છે. કારણ કે આ બધા ક્યાં વયા જાય અથવા ક્યાં વયા ગયા છે કોઈ જાણતું ખબર છે તમને? ધીરુભાઈ ક્યાં છે નથી ખબર. રિલાયન્સ અહીંયા છે એ ખબર છે, ધીરુભાઈનો પતો નથી. આ બધાની આ દશા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું છું, ખાલી હમણાં ફેમસ એ છે. ટાટા વાળાને લઈ લે, જમશેદજી ટાટા ક્યાં છે નથી ખબર આપણને. સફળતા એ નથી જ્યાં તમે વિશ્વમાં બહુ મોટું નામ, કાલ તમારાથી મોટો વ્યક્તિ આવશે, તમારું નામ ભૂહાઈ જાય ભાઈ. આ સફળતા નથી. સફળતા એ છે જ્યારે મૃત્યુ સમયે કોઈને ભગવાનની યાદ, તમે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરો છો, આ સક્સેસ. જો ભીષ્મનું મૃત્યુ તો થવાનું છે પણ પોતાની ઈચ્છાથી. કાળ એની ઉપર કોઈ પ્રભાવ નહીં નાખીએ કે. તો આ સ્થિતિ છે. તો આવા ભગવાન જેમાં એમણે પોતાની આ મતિને સ્થિર કરી ભગવાનને શરણાગત થયા કે જે સ્વસુખમ ઉપગતે. આજે ભગવાન છે એ પોતાના સ્વરૂપ શક્તિના આનંદ મારે છે. અચ્છા, આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ કૃષ્ણ સાથે કનેક્શન જોડીને આપણે શું ફાયદો છે? આપણને શું મળે છે? આનંદ. જે આનંદની શોધ આપણે કરી રહ્યા છીએ ને સંસારમાં, વસ્તુઓમાં, વ્યક્તિઓમાં, આ વાસ્તવિક આનંદ આપણને પ્રાપ્ત થશે જ્યારે આપણો સંબંધ ભગવાન સાથે બને છે. કારણ કે ભગવાન એ આનંદનું સ્વરૂપ છે. માની લો તમે કોઈ એવો વ્યક્તિ જોવો કે આખો માણા આપણે બનાવ્યો હોય ચોકલેટ વાળો, ચોકલેટમાંથી કોઈ માણસની મૂર્તિ તમે તૈયાર કરો તો એ વ્યક્તિને ગમે ત્યાંથી બટકું ભરો તમે, એમાં ચોકલેટનો ટેસ્ટ આવે કે નહીં? કારણ કે આખો ચોકલેટનો બનેલો છે. એમ કૃષ્ણ જે છે ને એ આખા આનંદમય છે. એવું ન કહેવાય આનંદ એનામાંથી ઉત્પન્ન થઈ રહ્યો છે. આનંદ સ્વરૂપ જ ભગવાન કૃષ્ણ છે. અને એટલા માટે એની હારે કોઈ પણ રીતે કનેક્ટ થાવ તમે. માની લો એનું નામ લ્યો તોય આનંદ, એની કથા સાંભળો તો પણ આનંદ, એના ભક્તો સાથે સંબંધ જોડો તો પણ આનંદ. કારણ કે કૃષ્ણ પોતે જ આનંદમય છે, સતચિત આનંદ. તો જીવનનો અસલી આનંદ જે છે ને એ ભગવાનમાં છે. પણ આપણે આનંદ સંસારમાં શોધીએ છીએ અને કાંઈક વસ્તુ ન મળે ને તા બૂમા બૂમ ચાલુ કરે છે કે નહીં? માની લો છોકરા થોડાક મોટા થયા, યુવાન થયા, એ તો બાપા મોબાઈલ જોતો છે, લાવીને આપી દીધો. આ નહીં, એપલ આપો એને. અને એપલ નો આપો તો હું સ્કૂલે નહીં જાઉં, હું કોલેજ નહીં જાઉં. અમારી વેલ્યુ શું એમાં? હવે વેલ્યુ વાળી પેલા કમાતા શીખે નહીં. બાપાના પૈસે વેલ્યુ બનાવે છે નથી. કોઈ વસ્તુ ન મળે ને તો આપણે એના અભાવમાં છે ને બહુ દુઃખી થઈ જાય. આપણી પાસે ફોન નથી, આપણી પાસે સારા કપડાં નથી, અને તમે ન્યૂઝમાં જોયું આવા મૂર્ખાઓની તાણી નથી ભારતમાં. ક્યારેક ક્યારેક હું ન્યૂઝપેપર વાંચું તો એમ આવે પતિએ સોનાની ચેન લેવાની ના પાડી, પત્નીએ આત્મહત્યા કરી, સારું થયું મરી ગયા. આને રાખીને શું કરો તમે? જેને વેલ્યુ નથી. સોનાની ચેન મહત્વપૂર્ણ છે કે મનુષ્ય જીવન મહત્વપૂર્ણ છે? ક્યારેક ક્યારેક એવા પણ સમાચાર છે કે ભાઈ પિતાએ દીકરીને મોબાઈલ ન અપાયો, દીકરી આત્મહત્યા કરી લીધી.
મોબાઈલની કિંમત વધારે છે કે તમારા જીવનની કિંમત વધારે છે? નથી સમજતા લોકો. તમે વિચાર કરો, એ ફોન કે એ સોનાનું એટેચમેન્ટ કેટલું ખતરનાક હશે કે અમૂલ્ય મનુષ્ય જીવનને આવી વસ્તુઓ માટે પણ વ્યક્તિ નાશ કરી દે છે. વિચારનીય છે કે નથી? અને મનુષ્ય જીવનના વિષયમાં શાસ્ત્ર શું કહે છે? પ્રહલાદ મહારાજને પૂછો, આ જીવન શું છે? કે દુર્લભમ માનુષમ જન્મ. આ દુર્લભ છે મનુષ્ય જીવન મળવું, અને આવા જીવનને આવી રીતે નષ્ટ કરો છો. તો આત્મહત્યા કરવા વાળા લોકો છે ને એ વાસ્તવમાં મૂર્ખ વ્યક્તિ છે. 1.5 લાખના ફોનની સામે તમે આવું અમૂલ્ય જીવન. આજ સવારે જ એક વ્યક્તિ, સાયન્સ રિસર્ચ વાળા એક ભાઈ મળ્યા, એ કહેતા હતા કે જીનેટિક્સનું એક ઇન્જેક્શન આવે છે, એક જનીનના પોષણનું કરવા વાળું એ ઇન્જેક્શન 17 કરોડ રૂપિયાનું આવે. કેટલાનું? પેલા તો ઓલું ફેસબુકમાં હું વાંચતો ને કે આ બાળક બીમાર છે ને આને 17 કરોડનું ઇન્જેક્શન આપવાનું છે ને ફાળો ઉઘરાત. મને લાગતો આ બોગસ છે, 17 કરોડનું ઇન્જેક્શન હોય. એણે કીધું પ્રભુ 17 નું નહીં, એનો 6 કરોડ ટેક્સ લાગે પાછો. હા, આ મેડિકલ સાયન્સની અંદર ખાલી એક જીનેટિક્સ માટે 17 કરોડ અને 6 કરોડ ટેક્સ. તો વિચાર કરો, એ ભગવાનને એમનામ આપ્યું. આ શરીરની કિંમત ગણો ને, અરબો રૂપિયામાં છે ભાઈ શરીર. અને આની વેલ્યુ આપણે શું કરીએ? 1.5 લાખનો ચેન, 1.5 લાખનો મોબાઈલ. તો માણસ બુદ્ધિમાન છે કે મૂર્ખ છે? મૂર્ખ છે. ખબર નથી. આનંદ વસ્તુઓમાં નથી, આનંદ જડ વસ્તુમાં ક્યારેય હોઈ ન શકે. આ વાત જે દી સમજાઈ જાય ને, એ દિવસે લગભગ આત્મહત્યાઓ બંધ થઈ જશે. આનંદ ભગવાનમાં છે. તો ખોટી જગ્યાએ સંશોધન થઈ રહ્યું છે. પ્રોબ્લેમ એટલા માટે છે, આપણે આનંદ શોધવો પડે. ભગવાનને આનંદ શોધવો પડતો આનંદ એમાંથી વિકિરણ થઈ રહ્યો. જેમ સૂર્યને દીવાની જરૂર છે નથી, આપણે પ્રકાશની જરૂર પડે છે. તો એના સંપર્કમાં આવવું કેમ? આપણે એના નામ રૂપ ગુણ લીલા દ્વારા આપણે ભગવાનનું ચિંતન કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, તો આના દ્વારા આપણી આ બુદ્ધિ શુદ્ધ થઈ અને એ ભગવાનમાં લાગે છે. આપણે માયા શક્તિના કારણે ઘણીવાર આ ભૌતિક વસ્તુઓમાં આનંદની શોધ કરીએ છીએ, પણ એ ભૌતિક વસ્તુઓને ઉત્પન્ન કરવા વાળી આ જે પ્રકૃતિ છે, ભગવાનની જે શક્તિ છે, આ પ્રકૃતિ ભગવાનની દાસી છે. એ તમે કીધું મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. એ અર્જુન, આ પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં કાર્ય કરે છે, અને એ માયામય પ્રકૃતિને પાર કરવા માટે ભગવાનની શરણ લેવી જરૂરી છે. આજ ઘણીવાર આપણે કઈ, આવો તમે મંદિરે ક્યારેક સત્સંગમાં ભજન કરો, તો કે પ્રભુ અમારે કરવું જ છે. તમારી વાત 100% સાચી, પણ એવા માયામાં પડ્યા છીએ ને. આ તમને ખબર છે એટલી તો સારું કહેવાય, તમે માયામાં છો. હા, એટલું તેને ખબર છે કે અમે માયામાં પડ્યા છીએ એટલે આ થાતું. બાકી કે તમે કરો એ કેટલું સારું, એ કે આવું અમને ગમે, પણ અમે જોવો ને માયામાં પડ્યા છે. એ તો સારું છે, તમને એટલી ખબર પડે કે તમે માયામાં છો એને. પણ માયાને છોડતા કેમ નથી? તમે જો માયામાં તમે છો એવું તમે અનુભવ કરો છો, અને કહેતો અમારે ભજન તો કરવું જ છે, પણ માયામાં છીએ એટલા માટે અમે આ નથી કરી શકતા. તો માયાથી છૂટવું કેમ? તો એનો ઉપાય તમારે જાણવો છે. જો માયા તમને બહુ ડિસ્ટર્બ કરતી હોય તો પહેલી વાત તો એ સમજી લો કે માયા કોઈને પકડતી નથી, આપણે માયાને પકડીએ. માની લો કાલ તમે એમ થાય કે આ બધું મૂકીને હરિદ્વાર ભેગા થઈ જાવ, કોણ રોકવા વાળું? ભાઈ તમને કોણ ના પાડે છે? કોઈને કીધા વગર નીકળી જાવ ઘરેથી, માયાથી મુક્ત. કોઈ પકડી રાખ્યા છે? માયા દેખાય છે કોઈ જગ્યાએ? તમને બાંધ્યા છે કોઈ જગ્યાએ? નથી. આપણે માયાને પકડી, માયા બૂમા બૂમ કરે મને મૂકો. કંટાળી ગઈ છે માયા આપણાથી. ક્યાં ગજબ આઈટમ છે, છોડતા નથી યાર. હે ને?
અનંત અનંત સમયથી માયા દુઃખ આપે છે જીવને, તો એ માયા છોડતા નથી. અચ્છા, માયાથી છૂટવું છે ને, તો એનો ઉપાય છે માયાપતિની શરણ લેવી પડે. એમ તમે વિચારો, જો આ એરિયામાં કોઈ ડોન હોય બહુ મોટો, તો તમે જ્યાં રહેતા હોય એરિયામાં મોટો ડોન હોય કોઈ, અને એનો કોઈ માણા આવીને તમારી પાસે હપ્તો ઉઘરાવતો હોય, તમારી દુકાને ઓફિસ આવીને કે હાલે હપ્તો આપી દે, તમે પરેશાન થઈ જાવ એનાથી, ક્યાં જાવ તમે? એ ડોન પાસે જાઓ ને, એને કહો ભાઈ તમારો એલો માણા આવે છે બહુ હેરાન કરે છે, અને એ ડોન એમ કહી દે એવું કાલથી નહીં આવે, એ તો એ ન આવે. પણ આમાં એક તકલીફ છે કે તમે ઈ માણાથી તો તમારું અભય પ્રાપ્ત થઈ ગયું, તમને એનથી તો ડરવાનું નથી, પણ ઓલા ડોનથી તો બીવાનો હે ને. એનો માણસ છે એનથી તમે છૂટી ગયા, પણ ડોનથી તો બીવું પડે. પણ જો ભગવાનની ભક્તિમાં ફાયદો શું છે? ભગવાન છે સર્વોચ્ચ સત્તા, માયા છે એની શક્તિ. હવે કોઈ પણ વ્યક્તિ માયાથી બહુ મૂંઝાણો છે, માયાથી બહુ ચિંતા, બહુ તકલીફમાં છે, તો એ વ્યક્તિ ભગવાનને શરણાગત થઈને એમ કહી દે, પ્રભુ આ તમારી માયા છે એને કહી દો મને છોડી દે, મારે એમાં રહેવું નથી એના ડિપાર્ટમેન્ટમાં. તો ભગવાન કહી દે હાલો ભાઈ માયા આ આપણો શરણાગત છે, હવે આને છોડી દો, માયા મુક્ત કરી દે. પણ આમાં બીજો ફાયદો શું છે ખબર? ભગવાન માયાથી તો અભય આપે, પણ એ ભગવાન પોતાનાથી પણ અભય પ્રદાન કરી દે. ભગવાનથી પછી ડરવું ન પડે તમારે. જો પ્રહલાદ મહારાજ સામે જ્યારે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા ને, તો ભગવાન નરસિંહ એટલા ક્રોધમાં હતા કે બ્રહ્માજી, શિવજી અને સ્વર્ગના એ બધા જેટલા દેવતાઓ હતા, આ બધા દેવતાઓ ભગવાનની સામે આવીને સ્તુતિ કરે છે. અને નજીક નથી જઈ શકતા ભગવાનથી, કારણ કે ક્રોધ એવો છે, બીક એટલી, કદાચ એકાદ થપ્પડે મારી દે ને તો આપણું તો નાન્યા નરીબોલ થઈ જાય, એટલા ક્રોધમાં નરસિંહદેવ છે. કોઈનાથી શાંત નહીં, નજીક જવાને ટ્રાય નથી કરતા કોઈ. તો બ્રહ્માજીને થયું કે આ કોઈથી ઢીલા ન પડે, ઘરવાળા જ પડે. એ કે આમ રોડે આમ બહુ તાહમાં આવી ગયો હોય ને, કોઈનું માનતો ન હોય ને તેને ઘરવાળીને બોલાવી લ્યો, તો એને લઈને વહી જાય ઘરે. આવું થાય ને ક્યારેક, આમ ડખો થઈ ગયો હોય તો એને. તો બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ કોઈથી ઢીલા નહીં, પણ લક્ષ્મીજીને બોલાવો. તો લક્ષ્મીજીને બોલાવ્યો. લક્ષ્મીજીને કીધું કે આવો નહીં, કે કેમ? તા કે આજે પ્રોબ્લેમ થયો. શું પ્રોબ્લેમ છે? એ કે તમારા ઘરવાળા બગડ્યા છે. એમ કે હાલો ક્યાં છે, લઈ જાઓ. ના એવા લક્ષ્મીજી આમ હાથમાં કમળ ઘુમાવતા ઘુમાવતા છે ક્યાં? જો સામે બેઠા. નરસિંહ ભગવાનને જોયા લક્ષ્મીજી, ત્યાંથી જ યુટર્ન લઈ લીધો સીધો. હે કે હારું, આ લગ્ન થયા પછી આ સ્વરૂપ આપણે જોયું નથી ક્યારેય આવું, અને આવો ક્રોધ તો ભગવાને ક્યારેય કર્યો નથી. લક્ષ્મીજી સાક્ષાત ભગવાનની અર્ધાંગિની છે. લક્ષ્મીજીનું સાહસ નથી નરસિંહદેવની પાસે જવાનું. અંતે બ્રહ્માજીએ વિચાર કર્યો, કોને મોકલું? તો કે પ્રહલાદ, જેના કારણે અવતાર થયો છે ને, આને મોકલું. એક ફૂલની માળા આપી હાથમાં, અને 5 વર્ષના પ્રહલાદ મહારાજ, જો આ બધા બહુ મોટા મોટા દેવતાઓ છે, 5 વર્ષના પ્રહલાદ મહારાજ નરસિંહ ભગવાનની પાસે, કોઈ ભય નથી, કોઈ ડર નથી, જૈન ભગવાનને હાર પહેરાવ્યો, એમના ચરણમાં દંડવત પ્રણામ કર્યા, ભગવાનના ચરણનો આશ્રય મળ્યો, ભગવાને પોતાનો હાથ પણ મૂક્યો એના માથે, પ્રહલાદને ઉઠાવીને પોતાના ખોળામાં બેસાડ્યો, અને ભગવાને પહેલો પ્રશ્ન કર્યો, આ બધા બીવે, તને બીક નથી લાગતી? ત્યારે પ્રહલાદ કહે છે, નહીં પ્રભુ, મને આ તમારા વિકરાળ રૂપ, વિકરાળ વાળ, વિકરાળ દાઢો, આ તમારા વિકરાળ નખ, મને તમારા રૂપનો ભય નથી. ભગવાન કે અદ્ભુત છે, આટલા મોટા મોટા દેવતાઓ જે ડરી રહ્યા છે મારાથી, મારી નજીક આવવાનું સાહસ નથી કરતા, અને તું 5 વર્ષનો બાળક છો, તને કોઈ ભય નથી? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, પ્રભુ, જેણે આ સંસારમાં તમારા ચરણ કમળનો આશ્રય લીધો છે, આને આ જગતમાં કોઈનો ભય હોય? શું કામ? કારણ કે તમારી ભક્તિ જે કરે એને તો તમે તમારાથી પણ અભય પ્રદાન કરો છો. જો વ્યક્તિ બીજાથી તમારા ડરને દૂર કરી શકે, પણ એનો ડર જે છે ને, એ તમારાથી દૂર ન થઈ શકે. એ તો રાખે કે આ મારા કંટ્રોલમાં રહેવો જોઈએ, આ સંસારનો નિયમ છે. પણ ભગવાન પોતાના ભક્તને પોતાનાથી પણ અભય આપી દે છે. તો ભગવાન નરસિંહદેવે પૂછ્યું, તને કોઈનો ડર નથી લાગતો? કે એવું નથી કે હું ડરતો નથી, મને ડર લાગે છે. કોનો? બોલે સંસાર ચક્રનો. આ જગતમાં જન્મ લેવો અને અહીંયા મરવું ને,
પ્રભુ આનો મને ભય લાગે છે. ભગવાન કે પણ તું તો મુક્ત છો. મારું ને આ સંસારમાં કેટલા જીવ છે, જો આ જન્મ મરણના પ્રભાવમાં પડ્યા ને એના માટે મને દુઃખ છે કે પ્રભુ આ માયાને છોડીને તમારું ભજન નથી કરતા. દુઃખ આનું. ભક્તના જીવનમાં એક જ દુઃખ છે, હું લોકો ભજન નથી કરતા નહીં, એને બીજું કોઈ ચિંતા નથી. એ રોટી કપડા મકાનની ચિંતામાં નથી. તો કહેવાનો અર્થ એ છે કે ભગવાન આ જીવો ઉપર કૃપા કરે છે. એ અહીંયા આવે છે, પોતાના ભક્તો સાથે આ વ્યવહાર કરે, આ લીલાઓ કરે. શેના માટે? તો કે આપણી જેવા બદ્ધ વ્યક્તિઓ સમજી શકે કે ભગવાન જીવને કેટલો પ્રેમ કરે છે. આ જો એ ભીષ્મના પ્રેમને વશ થઈ સાક્ષાત દ્વારકાધીશને આવ્યા છે. નહીતર એક ઓર્ડર કરે તો અનંત અનંત બ્રહ્માંડોના સ્વામી બધા હાજર થઈ જાય એની સામે. એવા દ્વારકાધીશ આજ પોતાના ભક્તના પ્રેમ માટે સામેથી ત્યાં આવ્યા છે. વિચાર કરો, સોનાની નગરીમાં જે વ્યક્તિ રહે છે અને એકવાર એમ કે પાણીનો ગ્લાસ 16,108 ગ્લાસ એકારે હાજર થતા હોય, આવું મહાન વ્યક્તિત્વ એ આજે કોઈના માટે જઈ રહ્યા છે તો કેવલ પ્રેમના માટે. હે ને? ભીષ્મ પ્રત્યે જે કૃષ્ણનો પ્રેમ જે છે ને, અને કુરુક્ષેત્રમાં એ જોયો છે એને, તો એ પ્રેમના માટે ભગવાન આજે એની સામે ઊભા છે. તો એટલા માટે ભીષ્મ કહે છે કે જીવનમાં મેં અનેક અનુષ્ઠાનો કર્યા, અનેક લોકોનો સંગ કર્યો, પણ એમાં સાર મને લાગે છે કૃષ્ણ, મારી આ મતિ, મારી આ બુદ્ધિને તમારામાં લગાવવી, આનાથી પરે કાંઈ નથી. અને એટલા માટે આ જે સ્તુતિ છે, આ સ્તુતિનો આ પ્રથમ શ્લોક છે. આ પ્રથમ શ્લોકનો સાર એ છે કે કૃષ્ણથી પરે કોઈ તત્વ નથી, અને કદાચ કોઈ તત્વ આવું છે પણ તો ભીષ્મ કહે છે હું જાણતો નથી. મારું તો માનવું છે કૃષ્ણ પરમ તત્વ છે, અને એ પરમ તત્વમાં હું મારી બુદ્ધિને અર્પિત કરું છું. તો સુંદર ભગવાનની જે લીલાઓ છે, અને હમણાં ભગવાનનું સુંદર દર્શન એમણે કર્યું છે. ભગવાનના એ રૂપનું ધ્યાન ભીષ્મ પિતામહ કરી રહ્યા છે. તો ભગવાનના રૂપને જોતા જોતા સ્તુતિ, હવે બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ ગઈ છે, અને મતિ જેવી ભગવાનમાં સ્થિર થઈ ભગવાનના રૂપમાં, તો એ ભગવાનના રૂપનું વર્ણન કરતા કહે છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામ્બરમ દધાને વપુર અલક કુલા વૃતાન નાબજમ વિજય સખે રતિ રસ્તુ મેં અનવદ્યા. ભગવાન કૃષ્ણ કહે છે કે ભીષ્મ, તમારું મન, તમારી બુદ્ધિ તો તમે મારામાં સમર્પિત કરી, તો હવે પછી હું જાઉં? નહીં પ્રભુ, ઉભા રહ્યો, હજી શરૂ કર્યું છે. એ કે એમ તમે આમ જવાની તૈયારી ક્યાં કરો છો? હજી તો મને તમારા રૂપ માધુરીનું દર્શન કરવું છે, અને મેં કર્યું છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. ત્રિભુવન કમનમનો અર્થ છે કે ત્રિભુવનની અંદર કૃષ્ણથી સુંદર કોઈ નથી. અદ્ભુત વિલક્ષણતા છે ભગવાનની. આપણે આ સંસારમાં કોઈ સામાન્ય રૂપ જોઈએ ને, એમાં આપણી મતિ અટવાઈ જાય. કોઈક રૂપ વધારે સારું લાગે ત્યાં આપણું મન અટવાઈ જાય. પણ આ આખા સંસારના રૂપને તમે એકત્ર કરો અને એ રૂપનો કોઈ એક વ્યક્તિ બનાવો, આખા સંસારનું રૂપ ભેગું થાય અને એનો એક વ્યક્તિ બનાવો ને, એ બને કામદેવ. એની સુંદરતા એવી છે. એક બાજુ આખા વિશ્વનું રૂપ, એક બાજુ એક કામદેવ. અને બ્રહ્માજી કહે છે કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ. આવા કરોડો કરોડો કામદેવ જ્યારે કૃષ્ણને જોવે ને, મૂર્છિત થઈને ઢળી જાય બિચારી, કે આપણે આની સામે ઉભા રહેવા લાયક નથી યાર. કૃષ્ણની સુંદરતા જોવે ને તો કામદેવ પોતાની સુંદરતા ભૂલી જાય છે. આવું અદ્ભુત કમનીય રૂપ છે ભગવાનનું. તમાલ વર્ણમ, તમાલ વૃક્ષની જેવો શ્યામ રંગ છે. તમાલ વૃક્ષ તો તમે નહીં જોયું, આમાંથી જોયું જ કોઈ? એના માટે તમારે વૃંદાવન જવું પડે. તો બ્રજમાં જાઓ ને તો બ્રજમાં તમાલ વૃક્ષ છે, અને તમાલ શ્યામ રંગનું વૃક્ષ છે. એવો સુંદર ભગવાનનો રંગ છે શ્યામ. અને જો શ્યામ રંગ જે છે ને, એ પણ આપણને પ્રિય લાગે. જ્યારે કૃષ્ણમાં જોઈએ છે ને શ્યામ સુંદર, ભલે ભગવાન કાળા છે. તમે દ્વારકા ગયા છો ને, તો દ્વારકાધીશનો રંગ કેવો છે? કાળો છે. તમે ડાકોર ગયા છે, કેવા છે ભગવાન?
શ્યામ રંગ. તો આજે તે ભલે શ્યામ રંગ મૂર્તિના રૂપમાં છે, તો કરોડો કરોડો લોકો દર્શન કરે છે. એ રૂપને વારંવાર જોવા માટે જાય છે કે નહીં? શ્યામ રંગ છે. નહીતર નક્કી કરો, કાળા રંગનો વ્યક્તિ જોવા આવે તો કોઈ પસંદ કરે છે? આ કાળાને બિચારાને હગા થવું બહુ અઘરું છે. એટલે કે આ કલર જ એવો છે કે આમાં કઈ મેળ પડતો નથી. શ્યામ રંગ જે છે. પણ જો કૃષ્ણએ કીધું કે કાંઈ વાંધો નહીં, કાળા લોકોને ચિંતા કરવાની જરૂર નથી, તમારા બધાથી કાળો હું થઈ જાઉં છું. અને ભગવાન બન્યા. કૃષ્ણ જે શ્યામ રંગ, પણ છતાં એની સુંદરતા એવી છે કે શ્યામ રંગમાં પણ એ કૃષ્ણ સુંદર લાગે છે. એટલે ભક્તોએ નામ આપ્યું શ્યામ સુંદર. કૃષ્ણને કોઈ રંગ ફરક નથી પડતો. અત્યારે તો એ વર્લ્ડમાં તમને ભારતમાં ખબર નથી, બાકી વિદેશોમાં બ્લેક બ્યુટી ચાલે છે અત્યારે. આપણે એમ કેવી ગોરા જ હારા તો પેલા કાળા કે અમારે શું કરવું? તો વેસ્ટ ઇન્ડિઝ વાળા બીજા તો એ વિચાર કરે નહીં કે અમારો કોઈ ક્લાસ જ નથી. તમે જુઓ, ક્યારેક ક્યારેક વેસ્ટ ઇન્ડિઝમાંથી કોઈ લેડી જે છે ને મિસ વર્લ્ડ બને છે. તો ઘણાને એમ હોય ગોરા રંગની મહિમા નહીં, કાળા રંગની મહિમા વધારે છે ભાઈ. તમને ખબર છે ફળોનો રાજા કોણ છે? કેરી. ફળનો રાજા કેરી છે ને, એમ રંગોનો રાજા શ્યામ છે. કાળો રંગ જે છે એ રંગનો રાજા છે. અને રસના રાજા કોણ છે? એ પણ કૃષ્ણ છે. એટલે એનું એક નામ છે રસરાજ કૃષ્ણ. તો જો આજે ભગવાન શ્યામ સુંદર છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ છે રંગ શ્યામ, પણ ત્રિભુવનમાં એનાથી કોઈ સુંદર નથી. ખાલી ભીષ્મ કહે છે એવું નથી, એના બધા ભક્તોનું આ કહેવું છે. અચ્છા, રૂકમણીજીને લઈ લે. રૂકમણીજીએ પત્ર લખ્યો ને ભગવાન કૃષ્ણને, તો એમાં પ્રથમ શ્લોકમાં આ જ સંબોધન છે એને શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. કે છે હે ભુવન સુંદર, હે કૃષ્ણ. ત્યાં પણ નામ આપ્યું છે ભુવન સુંદર. આખા બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડોમાં તમારાથી સુંદર કોઈ નથી. આ સંબોધન સત્ય છે. આપણે સંબોધન લખતા હોઈએ ત્યારે કોકને, કોઈને પ્રેમ હોય તો લખે તારાથી સુંદર કોઈ નથી, તારી હાટું ખાલી. તારી જે દુનિયા છે એમાં તું જેને પ્રેમ કરે છે એનાથી સુંદર કોઈ તને જ દેખાતું. હું કામ? તારું મન ત્યાં લાગ્યું છે એટલે. પણ કૃષ્ણ માટે જે સંબોધન છે ને, જો રૂકમણીનો પ્રેમ છે તો કદાચ પ્રેમી શું કરે નાનું નક્કી નહીં પાછું. અને પ્રેમીના પત્રો વાંચવા જેવા હોય. અને ધરતીમાંથી વરસાદ કરે, એને સૂર્યને ઠંડો કરી નાખે. પ્રેમી પ્રેમી છે ભાઈ. એની વાણી, એના વચનો, બધું એના પત્રો, એની શાયરીઓ બધું અદ્ભુત હોય. એમ તમે વિચાર ન કર્યો એવો વિચાર એમાં હોય. તો કદાચ એ સત્ય, પણ રૂકમણીજીનો તો પત્ર સત્ય છે. જાણે કે ભુવન સુંદર. અહીંયા પિતામહ ભીષ્મ પણ કહે છે કે ત્રિભુવનમાં સુંદર કોણ છે? કૃષ્ણ છે. અને આ બેની વાત નથી, આનાથી પણ વિશેષ અનેક અનેક ભક્તોએ જેણે ભગવાનની સ્તુતિ કરી છે, એની સ્તુતિમાં તમે જુઓ, કૃષ્ણના વિષયમાં કીધું છે આનાથી સુંદર કોઈ નથી. હવે આવો આપણામાં. આટલા સુંદર ભગવાન વિગ્રહના રૂપમાં મંદિરમાં ઊભા છે આપણને દર્શન આપવા માટે. એ જ ભગવાન છે. જેમાં પૂર્વે થયેલા ભક્તોને એમાં જે રૂપમાં આકર્ષણ થયું, એમાં એનો રસ લાગ્યો છે. એ ભગવાનને રોજ જોઈ તો આપણું મન એમાં લાગતું નથી. લાગે છે? નથી લાગતું. હું તમને એક એક્ઝામ્પલ આપું સમજવા માટે ખાલી. આનો તમે બીજો અર્થ ન કાઢતા. પછી માની લો તમે મંદિરે ગયા, મંદિરમાં ભગવાનની સામે હાથ જોડીને ઉભા રહ્યા. સેમ ટાઈમ કોઈ અતિ સુંદર કન્યા આવીને બાજુમાં ઊભી છે, એ દર્શન કરે. આપણે દર્શન કરીએ હે ને? અને એકવાર આમ જોયું બાજુમાં કોણ છે, પછી હવે મને તમે કહો તમારી દ્રષ્ટિ ન્યા રહે કે ન્યા? સત્ય કહેજો ભાઈ, કયું રૂપ વધારે એટ્રેક્શન કરે છે? આવું નથી થયું તમારી હારે ક્યારે? આ ભૌતિક રૂપ જે છે ને, એમાં મન બે ચાર વાર તો જોઈ લઈ, પછી બુદ્ધિને ભલે સ્થિર કરી લઈ, પણ બે ચાર વાર એમ થાય કે હા ના ના. તો વિચારણીય વાત એ છે કે સામે ભુવન સુંદર ભગવાન કૃષ્ણ છે,
અને એ જ કૃષ્ણની શક્તિ પંચમહાભૂતથી બનેલું કોઈ રૂપ જ્યારે બાજુમાં આવે છે તો આપણું મન એ કૃષ્ણમાંથી હટીને ન્યા લાગે છે. આનું કારણ શું છે જાણો છો? કારણ કે આપણે કૃષ્ણના વિષયમાં સાંભળ્યું નથી. રૂકમણીજી કૃષ્ણને કહે છે ભુવન સુંદર, એણે કૃષ્ણને જોયા નથી ક્યારે. પણ એ શ્લોકમાં પહેલો શબ્દ શ્રુત્વા ગુણાન. એ કૃષ્ણ મેં જોયા નથી તમને, મેં સાંભળ્યું છે તમારા વિશે. નારદ મુનિ જ્યારે જ્યારે વિદર્ભ આવતા ને તો એ કૃષ્ણના વિષયમાં સાંભળીને રૂકમણીને પ્રેમ થયો છે કૃષ્ણમાં. અને એ કથાના આધારે, એ નારદજીના રૂપના વર્ણનના આધાર ઉપર રૂકમણીજીએ વિચાર કર્યો કે ભુવન સુંદર કૃષ્ણથી વધારે બીજું કોઈ છે નહીં. અને આપણે સામે વિગ્રહના રૂપમાં ભગવાનને જોઈએ છીએ, છતાં એ વિગ્રહમાં આપણું મન લાગતું, એ વિગ્રહના રૂપમાં આપણું એટ્રેક્શન નથી. શું કામ? કારણ કે આપણે કૃષ્ણના વિષયમાં સાંભળ્યું નથી. એટલે પ્રભુપાદના ગુરુ કહેતા, કળિયુગમાં ભગવાનનું દર્શન કાનથી થાય છે, આંખોથી નહીં. જેણે સાંભળ્યું છે કૃષ્ણના વિષયમાં, એ કૃષ્ણના રૂપને જાણે છે, એ કૃષ્ણના રૂપમાં આસક્ત છે. અને એકવાર જેને ભગવાનના રૂપમાં આસક્તિ લાગે, પછી એને સંસારના કોઈ રૂપમાં ક્યારેય આસક્તિ લાગે નહીં. આપણને એમ થાય કે આ બધી કથાઓ આપણે સાંભળી છે, વારંવાર રૂપને સાંભળીએ છીએ, શું કારણ છે? એકવાર એ રૂપમાં જેની મતિ લાગી છે ને, પૂછો મહેતા નરસિંહને કોઈ રૂપ એટ્રેક્ટ કરી શકે ને? પૂછો મીરાને કૃષ્ણને જોયા પછી કોઈ રૂપમાં આસક્તિ લાગી? પૂછો વૃંદાવનના એ ષડગોસ્વામીને, એકવાર જેણે રાધા ગોવિંદનું દર્શન કર્યું, જેણે રાધા દામોદરનું દર્શન કર્યું છે, જેણે રાધા મદન મોહનજીનું દર્શન કર્યું છે, એને પછી સંસારનું રૂપ ક્યારે એટ્રેક્ટ કરતું નથી. સંસારમાં જ્યાં જ્યાં આકર્ષણ, અને ખાલી પુરુષ સ્ત્રીના આકર્ષણની વાત નથી હો આ રૂપની. સંસારમાં કોઈ વ્યક્તિનું આકર્ષણ છોડી દો, કોઈ વસ્તુનું પણ આકર્ષણ એવા ભક્તને નહીં થાય જેનું આકર્ષણ કૃષ્ણમાં થયું છે. કૃષ્ણનું નામ જ છે સર્વાકર્ષક, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરી લે છે. પણ આપણું દુર્ભાગ્ય જોવો, આખા સંસારને આકર્ષિત કર્યો એ કૃષ્ણ આપણને એટ્રેક્ટ કરી એકતા કેવી અઘરી આઈટમ છે આપણે. વિચાર આવે છે ને? જેનું રૂપ સંસારના મહાનથી મહાન લોકોને એટ્રેક્ટ કરી ગયું, આપણને એટ્રેક્ટ નથી કરતું. તો એના મંદિરોમાં દર્શન કરીને આપણે પાછા આવીએ છીએ. પણ આ રૂપમાં મન ક્યારે લાગે? તો જો રૂકમણીજી સિદ્ધાંત બતાવે છે, શ્રુત્વા ગુણાન, જ્યારે એ કૃષ્ણના વિષયમાં કોઈ સાંભળે તો એમાં પ્રેમ થાય. તો જે શ્રવણ નથી કરતા એને ક્યારેય એ રૂપ આકર્ષિત કરી શકે? જે ભગવાનના તત્વને જાણતો જ નથી, ભગવાનમાં કેવી રીતે એની મતિ લાગવાની છે? તો એવા જે દિવ્ય સ્વરૂપવાન ભગવાન છે, પિતામહ ભીષ્મ આ રૂપની સુંદરતા, જેની કામના ત્રિભુવન કરે છે. ત્રિભુવન કમનમ, કમનમનો એક અર્થ છે કામના. ભગવાનનું રૂપ જે છે ને એ બધાને આકર્ષિત કરે છે, ભલે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ. એટ્રેક્શન તો એમાં છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, ભલે પત્નીને પ્રેમ કરો છો, અને પત્ની તમને બહુ સુંદર લાગે, સારી લાગે છે, પણ માની લો એના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી? શરીર તો એનું છે ને જેને તમે પ્રેમ કરો છો, પણ આત્મા એ શરીરથી નીકળી ગયો એટલે કે આત્માની સાથે પરમાત્મા પણ નીકળી ગયા છે, તો એ શરીર પછી પ્રેમ કરવા યોગ્ય લાગે જ ખરું? નથી. ભલે માધ્યમ શરીર છે, પણ ઇનડાયરેક્ટ આપણે ચાહના કોની છે? આત્મા, ચેતન તત્વ જે છે ને, વાસ્તવમાં સંસારમાં બધા એને ચાહે છે. પણ અજ્ઞાનમાં શું થાય છે? બીજા ભૌતિક રૂપોમાં આસક્ત થઈ જાય. ઓરિજિનલ ડિમાન્ડ ઇનડાયરેક્ટલી તો આત્માની જ છે, કારણ કે આત્માનો હોય ને પછી એમાં કોઈ પ્રેમ રહેતો નથી. તો કહેવાનો અર્થ એ છે કે જો પ્રેમ હોત તો પછી શરીરને બાળી શું કામ દે છે? તો પછી પ્રેમ રાખો એનાથી. પ્રેમ વાસ્તવમાં ભગવાનથી છે, શરીરથી નથી. પણ અજ્ઞાન છે એટલે ખબર નથી આપણે કોની ચાહના રાખીએ છીએ. તમે જુઓ, ભગવાન કૃષ્ણ જ્યારે જ્યારે નીકળતા મથુરામાં, પહેલી વાર જ્યારે ગયા ને મથુરા અક્રૂરજી સાથે,
અને મથુરાના રાજમાર્ગ ઉપર નીકળ્યા ભગવાન. લાખો લાખો લોકોની ભીડ જામી છે કૃષ્ણ બલરામને જોવા માટે. ભગવાન રામના રૂપમાં જ્યારે જનકપુર ગયા, ભગવાન કૃષ્ણના રૂપમાં હસ્તિનાપુર આવ્યા. અરે દ્વારિકા જ્યાં રહે છે ભગવાન, ત્યાં પણ પ્રતિદિન ભગવાનને જોવામાં લાખો લાખો લોકો ભીડ લગાવીને રહેતા. કૃષ્ણની એક ઝલક મળી જાય. તો જો ભગવાનનું એક નામ હરિ છે, જે બધાના મનને હરે છે. અને આ સુંદરતા કેવી છે, આ કથાથી સમજાઈ જાય તમને કે ભગવાન જ્યારે સમુદ્ર મંથન લીલામાં મોહિની બન્યા ને, તો સ્વયં ભગવાન શિવ કામ વિજયી છે. શિવજી ગયા પાર્વતીજીને એના ગણને લઈને વૈકુંઠ. ભગવાનને કીધું, પ્રભુ એક પ્રાર્થના છે. શું? તમારા બધા અવતાર જેટલા થયા બધાનું દર્શન થઈ ગયું, એક રહી ગયો છે. કયો? એ કે ઓલો મોહિની હમણાં તમે લીધું હતું. ભગવાન કે અસુરોને મોહિત કરવા માટે છે, શિવજી ભક્તોને જોવા લાયક નથી. પણ એ કે પ્રભુ હવે બધા અવતાર જોયા ને એક રહી જાય તો પછી તકલીફ થાય. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તો મેકઅપ બેકઅપ કરતો આવું, તમે અહીં ઉભા રહ્યો ઘડી વૈકુંઠના એ ગાર્ડનમાં. ભગવાન પાર્વતીજીને ગણ બધા ઊભા છે. ભગવાન વિષ્ણુ શિવજીને એમ કે તૈયાર થવા ગયા છે. નારાયણને નારી બનતા કેટલી વાર છે. અને આમ શિવજી આમ આવું જ બસ ગાર્ડન હશે ને આમ બેઠેલ. એમાં એક કન્યા આવી અને અતિ સ્વરૂપવાન સુંદર, હાથમાં એક દડો ઉછાળતા ઉછાળતા રમતા રમતા આવી. શિવજી એને જોઈને જોતા રહી ગયા. શિવજીએ જોયું આટલી સુંદર કન્યા, એ ભૂલાઈ ગયું પાર્વતીજી હારે હતા. અને શિવજી એની વાહે. અને પછી તો વૈકુંઠ લોક છોડો, અનેક અનેક લોકાંતરમાં ભ્રમણ. બધા ઋષિ મુનિઓ આ શું ચાલુ કર્યું છે કે ભગવાને. આગળ શિવજી, એની આગળ આ મોહિની. એને આ તો કઈક વિચિત્ર લીલા છે. અંતે ભગવાનને થયું કે માયા તો ઘણી થઈ ગઈ, હવે પકડમાં આવી જાય. તો શિવજીએ આલિંગન કર્યું, ભગવાન વિષ્ણુ રૂપમાં પ્રગટ. કીધું શિવજી કેમ લાગ્યું બતાવો. પણ જો એક વાત છે કે શિવજીને એમાં કોઈ લજ્જા નથી આવી. શું કામ કે ભગવાનમાં આસક્ત થવું તો ભક્તનું કર્તવ્ય છે. ભગવાન કહે છે કે આ રૂપમાં આવું વાંધાજનક હતું એટલે તમને ના પાડતો તો આ નથી જોવાલાય. કૃષ્ણ પુરુષ રૂપમાં હોય ને કોઈ દેવતા દર્શન કરે ને તો એને દેવતા ક્યારેક ક્યારેક મૂર્છિત થઈ જાય છે ભગવાનના રૂપને જોઈને. એટલી સુંદરતા છે. પણ વિચાર કરો, કામ વિજયી છે ભગવાન શિવ. એ પણ આ મોહિની રૂપમાં આસક્ત. તો હવે તમે કલ્પના કરજો કે ભગવાનની સુંદરતા કેટલી છે. મારો ખાલી પ્રશ્ન એ છે કે આપણે જ્યારે ભગવાનને જોઈએ છીએ તો આ પ્રકારનું એટ્રેક્શન ભગવાનમાં લાગે છે આપણને? આ પ્રકારની સુંદરતાને આપણે કલ્પના કરી શકીએ? નથી કરી શકતા. તો આવું દિવ્ય રૂપ છે એટલે કહે છે ત્રિભુવન કમનમ. ત્રિભુવનમાં એવો કોઈ વ્યક્તિ નથી. હવે શિવજી આવી ગયા પછી કોણ બાકી હોય ભાઈ? ભગવાનનું રૂપ એને એટ્રેક્શનમાં લાવે છે. તમાલ વર્ણમ, ભગવાનનો રંગ શ્યામ છે. કેવો શ્યામ છે? ભલે વૃંદાવનમાં તમને તમાલ વૃક્ષ મળે કે ન મળે કદાચ, પણ તમે આકાશમાં જોવો અત્યારને દિવસે જોજો. કાલ ના પાડું તોય ઘણા ઉપર જોવે છે, અત્યાર નહીં દેખાય તમને. કાલ દિવસમાં તમે આકાશમાં જોજો અને આકાશનો જેવો શ્યામ રંગ જે છે ને એવો ભગવાનનો રંગ છે. આકાશ શ્યામ છે એટલે ભગવાન શ્યામ નથી. ભગવાનના શરીરથી જે પ્રકાશ નીકળે છે ને, જેને બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે છે, એ ભગવાનના શરીરનો પ્રકાશ અનંત અનંત બ્રહ્માંડો સુધી ફેલાયેલો છે. અને આકાશની પરે બ્રહ્મ જ્યોતિ છે. એ બ્રહ્મ જ્યોતિનું રિફ્લેક્શન, આકાશનો પોતાનો કોઈ રંગ નથી. એ બ્રહ્મ જ્યોતિ જે ભગવાનના શરીરનો પ્રકાશ છે ને એનું રિફ્લેક્શન આવે છે આકાશ ઉપર. તો કૃષ્ણનો રંગ શ્યામ છે, તો ભગવાનના શરીરથી જે પ્રકાશ નીકળે છે એનો રંગ પણ કેવો છે? શ્યામ. અને એટલા માટે આકાશ પણ કેવું છે? શ્યામ રંગ છે. તો જ્યારે જ્યારે ઈચ્છા થાય કે ભગવાનનો રંગ જોવો તો ઉપર જોઈ લેવાનો. એ ઓરિજિનલ કલર છે કૃષ્ણનો. તો આવું સુંદર
ભગવાનનું આ રૂપ છે. અને આવા શ્યામ રંગ ઉપર ભગવાન પીળું પીતાંબર પહેરે છે, જે વીજળીના ચમકારાની સમાન પીળા રંગનું છે. તો એક પ્રશ્ન થાય કે ભગવાનને પીળું પીતાંબર તમે ભજનોમાં સાંભળો છો ને કથાઓમાં સાંભળતા છો, અને બીજો કોઈ કલર નથી મળતો ભગવાનને? પીળા રંગનું પીતાંબર શા માટે પહેરે છે? તો જો પ્રેમી છે ને પ્રેમિકાના ચિહ્નોને ધારણ કરે છે. રાધા રાણીનો રંગ છે ને પિત્તવર્ણ, અને એટલા માટે ભગવાન પીળો કલર પહેરે છે. તો અમુક અમુક લખણ ત્યાંથી જ આવ્યા છે ઉપરથી, એવમ પરંપરા પ્રાપ્તમ. હા, કારણ કે જે લક્ષણ છે એ તો ત્યાંથી જ આવવાનું છે ને, બધાનો સ્ત્રોત કૃષ્ણ છે. તો પીળા રંગનો પીતાંબર એ રાધા તત્વ જેના આશ્રિત છે ભગવાન. તો બ્રજના સંતોની ભાવના છે. અને ચોથું છે ભગવાનનું સુંદર મુખ કમળ, અલક કુલા વૃતાન નાબજમ. ભગવાનની સુંદર જે વાંકડિયા વાળની લટો છે, જે ભગવાનના બંને, ભગવાન અર્જુનનો રથ ચલાવે છે ને, એક હાથમાં ચાબુક હોય, એક હાથમાં ઘોડાની લગામ છે. તો વાળ હરખા કરવાનો ટાઈમ નથી કુરુક્ષેત્રમાં. એટલે રથ ચાલતા ચાલતા જે લટો આગળ આવી ગઈ છે, વાંકડિયા કાળા ઘુંઘરાળા વાળ છે ભગવાનના. અને એવા ભગવાન જેના મુખનું દર્શન પિતામહ ભીષ્મએ કર્યું છે. આબજમનો અર્થ છે અનાબજમ, કમળની સમાન એ ખીલેલું મુખ એટલું સુંદર દેખાય છે. અને આ બધી ઉપમા કોણ આપી રહ્યું છે? ભીષ્મ. હવે તમે વિચાર કરો, આટલું સૂક્ષ્મતાથી જેણે કૃષ્ણનું દર્શન કુરુક્ષેત્રમાં કર્યું છે, તો એ લડવા ગયા હતા, કૃષ્ણને જોવા ગયા હતા. હવે તમને શું લાગે છે, આ ખાલી આ બીજો શ્લોક છે ને એ સાંભળીને તમને એવું લાગે છે કે એને યુદ્ધ કરવાના ઈરાદેથી ગયા હતા? એટલે ઓલો દુર્યોધન ગયો એની પાસે પછી 9મા દિવસે કે દાદા તમે નમક હરામી કરો છો, હે ને? તમે છો મારી બાજુ ખાલી શરીરથી, બાકી તમારું હૃદય છે ને પાંડવો પાસે છે. તમે ધારો તો એક દિવસમાં પાંડવો મરી જાય. આજે 9 દિવસ થયા મને વિજય મળતો નથી. ભીષ્મએ કીધું આની સેવા બહુ કરવી નથી. તો 10મા દિવસે ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા. પ્રસંગ તમે જાણો છો. કહેવાનો અર્થ એ છે કે ભીષ્મનું યુદ્ધમાં જાવું એ એક બાહ્ય કારણ છે. ઓરિજિનલ વાત આ છે, જે નગર આટલું સૂક્ષ્મ વર્ણન કોણ કરીએ કે ભગવાનનું. એ તે યુદ્ધ ભૂમિમાં, રણક્ષેત્રમાં, હે ને, કમળ સમાન ભગવાનનું આ મુખ. હવે જો કૃષ્ણની ઉપમા કમળ સાથે આપે છે, કારણ કે એનાથી હારું આ જગતમાં કાંઈ છે નહીં. કોઈ એમ કે કમળની સમાન, ભગવાન કમળ જેવા નથી. કમળ કરતા કરોડો ગુણા સુંદર છે ભગવાન, પણ બીજું કાંઈક મળવું જોઈએ ને. સ્વામીજી કહે છે ઉપમા હરિતનું દેખ લજાઈ, કમળ શરમાઈ જાય કે અમારી ઉપમા તમે ક્યાં ભગવાન હારે આપી દીધી. તો આ રીતે ભગવાનના સખા વિજય સખે રતિ રસ્તુ મેં અનવદ્ય, કે વિજય સખા અર્જુન જે છે, અર્જુનના સખા જે છે ને, એવા ભગવાન કૃષ્ણમાં મારી અનવદ્ય પ્રીતિ બનેલી રહે. અચ્છા, હવે અંતિમ વાત આપણે અહીંયા સમજીએ કે અર્જુન સખા પણ કહી શકતા હતા, અહીંયા પાર્થ સખા પણ કહી શકતા હતા. અહીંયા વિજય સખા નામ ભીષ્મએ શા માટે પ્રયોગ કર્યો છે અર્જુન? અર્જુનના તો ઘણા બધા નામ છે ને, ગીતામાં તમે સાંભળ્યું છે, ધનંજય, પાર્થ ઇત્યાદિ. તો અહીંયા વિજય સખા જે ભીષ્મ આપી રહ્યા છે ઉપમા કૃષ્ણને, કારણ કે વિજય નામ અર્જુનનું છે. અને એને વિજય અપાવવા માટે ભગવાને જે પ્રેમ પ્રગટ કર્યો છે કુરુક્ષેત્રમાં પોતાના ભક્ત અર્જુન પ્રતિ, તો ભીષ્મ કહે છે કે કૃષ્ણ જેવું સખત્વ કોઈ નિભાવતું, દુનિયામાં મિત્રો ઘણા મળે પણ કૃષ્ણની સમાન મિત્ર કોઈ નથી. અને કૃષ્ણની મિત્રતાને જ્યારે તમે યાદ કરો ત્યારે તમને સૌથી પહેલું નામ જે યાદ આવે એ કોનું આવે? સુદામા. તમે ત્યાં જ અટવાણેલા છો સુદામા. મિત્રતાની વાત આવે એટલે સુદામા આગળ તરત. અર્જુનની મિત્રતાને તમે જાણતા નથી, એટલા માટે કૃષ્ણના શ્રેષ્ઠ મિત્ર યદી કોઈ છે તો એ કોણ છે? અર્જુન છે, સુદામા નહીં. તમે કહેશો આવું કેમ, આ તો ઊંધું થઈ ગયું.
એ તો આ કથાકારોએ સુદામા પ્રસંગમાં બહુ રોવરાવ્યા ને તમને, એમાં તમારું મન ન્યા લાગી ગયું ને એ પાછો છેલ્લો પ્રસંગ હોય સુદામા વાળો. અસલી મિત્ર જે કૃષ્ણના છે ને એ અર્જુન છે. વાસ્તવિક સખત્વ જે પ્રેમ અર્જુન પ્રતિ પ્રગટ થયો છે ને એના કોઈ મિત્ર પ્રતિ એટલો પ્રેમ નથી પ્રગટ થયો. એટલા માટે રૂપ ગોસ્વામી આ નવધા ભક્તિના આચાર્યોના નામ આપતા લખે છે કે સખ્ય ભક્તિના આચાર્ય કોણ છે? અર્જુન છે, સુદામા નહીં. સુદામા સખા છે, એવા અનેક સખા છે ભગવાનના, પણ જે સખા અર્જુન છે ને, અર્જુન અર્જુન છે. અને એના વિજય માટે તમે જુઓ, દુર્યોધન પ્રારંભમાં જ્યારે ગયો દ્રોણાચાર્ય પાસે, ત્યારે પોતાની સેનાના જે યોદ્ધાઓ હતા ને નામ ગણાવ્યા દ્રોણને. કીધું ભવાન, તમે, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, આ બધા એકથી એક યોદ્ધાઓ, ભૂરિશ્રવા, 7 યોદ્ધાઓના નામ બતાવ્યા. અને આ 7 યોદ્ધા કેવા છે ખબર છે? આ પ્રાય એવા યોદ્ધા છે કે જેનું મૃત્યુ અસંભવ છે. દ્રોણને કોણ મારીએ કે મહાભારતમાં બતાવો? દુર્યોધનને ઈ જ હતો પાવર કે દ્રોણાચાર્યનો વધ કરે એવો તો કોઈ યોદ્ધા નથી આખા કુરુક્ષેત્ર. બીજું ભીષ્મ, આને કોણ મારીએ? જેણે એના ગુરુ પરશુરામને હરાવ્યા છે યુદ્ધમાં, આ ભીષ્મ. અર્જુન કાંઈ નથી ભીષ્મ સામે. પછી ત્રીજું નામ લીધું કર્ણ, કવચ અને કુંડળ. ચોથું નામ લીધું કૃપાચાર્ય. પાંચમું નામ લીધું અશ્વત્થામા. હવે આ 2 અમર, દુનિયાના 7 ચિરંજીવી છે ને એમાંથી 2 દુર્યોધનના પક્ષમાં. એટલે દુર્યોધન એમ કે આ તો મરવાના જ નથી, વિજય આપણો થવાનો છે. પણ જો મરવાના નથી એટલે જીત તમારી થાય જરૂરી નથી. ભગવાન કૃષ્ણે કીધું કાંઈ વાંધો નહીં થાય. જેના જેના મૃત્યુ મહાભારતમાં અસંભવ લાગતા હતા ને એ બધા અસંભવ મૃત્યુને સંભવ બનાવી દીધા ભગવાન કૃષ્ણે. કોના માટે? પોતાના સખા અર્જુનને વિજય આપવા માટે. ભીષ્મ યાદ કરે છે આ વિજય સખા જે નામ આપ્યું છે ને એ, કારણ કે 10 દિવસમાં જે જોયું કૃષ્ણે શું કર્યું છે અર્જુન માટે, અને બાકીના 8 દિવસનું ભીષ્મએ જે સાંભળ્યું એના આધાર ઉપર આ સ્તુતિમાં વિજય સખે જે સંબોધન આપ્યું છે કે પ્રભુ સખત્વ તમારી જેવું કોઈનું નથી. એને આ અર્જુનને બચાવવા માટે તમે શું નથી કર્યું? તો આવા જે વિજય સખા કૃષ્ણ, તમારી અંદર મારી નિષ્કામ મતિ જે છે એને હું સમર્પિત કરું છું, અને મારી આ મતિ અનવદ્ય, હંમેશા માટે મારી આ પ્રીતિ તમારામાં લાગેલી રહે. તો આવી મારી ઈચ્છા જો ભીષ્મ વર્ણન કરે છે. તો અર્જુન સખા ભગવાનમાં આપણી પણ મતિ લાગેલી રહે, અને અંત સમયમાં આપણને પણ ભગવાનની આવી સુંદર સ્તુતિ, આવી સુંદર કામનાઓ ઉત્પન્ન થાય કૃષ્ણમાં. આ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. કેમ કે આ છે ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ. સફળતાપૂર્વકનું મૃત્યુ આને કહેવાય છે, જે સ્વયં ભગવાન સામે ઊભા છે, જ્યાં સ્વયં એની સ્તુતિઓ થઈ રહી છે. તો આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. તો સ્તુતિ તો ઘણી લાંબી છે, કારણ કે આ સ્તુતિઓ તો એવી છે કે આની ઉપર અમે જ 7-7 દિવસ કથાઓ કરી છે. અને 7 દિવસની વાત તમને 1 કલાકમાં કહેવી તો સંભવ જ નથી. ગમે હું આમ ભગાવી નહીં તમને લઈ જાવ તોય. પણ જે કાંઈ તમે શ્રવણ કરો 2 શ્લોકથી પણ તમને એટલો પરિચય થયો હોવો જોઈએ કે પિતામહ ભીષ્મનો ભગવાન કૃષ્ણ પ્રતિ પ્રેમ કેવો છે. તો આ અસલી શાસ્ત્રની ઘટનાઓ છે, ઓરિજિનલ, એનું વર્ણન મહાભારત, શ્રીમદ ભાગવતમ ઇત્યાદિ ગ્રંથોમાં છે. જ્યારે આવા ગ્રંથોનું શ્રવણ કીર્તન આપણે કરીએ ને તો આવી કથાઓને સાંભળવાથી આપણી મતિ પણ ભગવાનમાં લાગે છે, આપણો પણ ભગવાનમાં પ્રેમ થાય. અને પૂરેપૂરો નહીં તો થોડો એવો પ્રેમ પણ જો કૃષ્ણમાં થયો તો સમજો કે આ મનુષ્ય જીવન સફળ બન્યું છે. તો આપણે પ્રયાસ કરવો જોઈએ આપણા જીવનને સફળ બનાવવાનો. આપણે વિશેષ રૂપથી ધન્યવાદ કરીશું આ વિરાણી પરિવાર જેમણે આ સત્સંગનું આયોજન કર્યું. કારણ કે જો આ કળિયુગમાં દીકરાઓનું આગળ શું રિઝલ્ટ નીકળશે એ જેને ભરોસો નથી, એવા સમયમાં પણ આજે આવા પરિવારો છે કે આવી તિથિઓમાં કે જ્યારે પણ કોઈ જન્મદિવસ હોય કે આવું કોઈ હોય ત્યારે ભગવાનના ભક્તોના દ્વારા આ જે સત્સંગનું આયોજન જે કરે છે ને આ ખરેખર બુદ્ધિમાન વ્યક્તિ છે.
તમે એવું નહીં વિચારતા કે અહીં અમને બોલાવ્યા એટલે હું એના વખાણ કરું છું. સ્ટ્રેટ ફોરવર્ડ વાત એ છે કે બહુ ઓછા લોકોની મતિ છે ભગવાનમાં. બહુ ઓછા લોકો વિચારે છે એવું કે આપણે આપણા પરિવારને કાંઈક સારી વસ્તુ આપીએ. જો ઘણીવાર એવું બને કે લોકો આખા ફેમિલીને ઇન્વાઇટ કરે અને ફેમિલીને ઇન્વાઇટ કરીને તમે એને કાંઈક ગિફ્ટ આપતા હોય, કાંઈક પૈસા આપતા હોય, બધું કરતા હોય બધા લોકો. પણ માની લો કોઈને તમે ધન આપ્યું આખા પરિવારને, બધા ખુશ થયા, ઘરે જઈને વાપરી ગયા, વાર્તા પૂરી થઈ. પણ આ 1 કલાક કે 1.5 કલાકના સત્સંગથી માની લો કોઈની મતિ થોડી પણ કૃષ્ણમાં લાગી છે તો એ આજીવન યાદ કરશે કે આ વિરાણીને ગયા હતા ને સત્સંગમાં, એમાંથી આપણે આમાં લાગ્યા. સમજ્યા? સત્સંગ એક એવી ગિફ્ટ છે કે જે તમારા મનમાં આજીવન રહેશે. કૃષ્ણના વિષયમાં સાંભળી લીજો, કોઈ એક વાત પણ જો અંદર ઉતરી ગઈ છે ને તો આજીવન સ્મરણમાં રહેશે, વ્યક્તિ ભૂલે નહીં ક્યારેય. અને જો ધનનું કે વસ્તુઓનું દાન એ તો બધું નષ્ટ થઈ જવાનું છે, પણ અસલી વસ્તુ જે છે સત્સંગ, દાન તો આજ લોકો ઘણા કરતા હોય બધું, પણ અસલી દાન આપવાની વસ્તુ છે હરિકથા અને હરિનામ. આ વાસ્તવિક સાચું દાન પણ છે અને શ્રેષ્ઠ દાન પણ છે. તો એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે, પિતાશ્રી છે તમારા, આ સુંદર સત્સંગનું આયોજન કર્યું એ બદલ આપણે એમનો અને એમના સંપૂર્ણ પરિવારનો મહામંત્રથી ધન્યવાદ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આપ સર્વ માટે પણ એક વાત છે કે આ કળિયુગનું જે તાંડવ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જ્યારે સત્સંગમાંથી બહાર નીકળ્યો તો બહાર તો શું છે તમે જાણો છો બધા. આમાંથી બચવું હોય તો એક વાત તમે યાદ રાખો, જો શાસ્ત્ર કે ભક્તિ કે સત્સંગ તમને બિઝનેસની, વ્યવહારની કે આ કોઈ મનાઈ નથી કરતું. તમે જેવું જીવો છો એવું જીવો, જે કામ કરો છો એ કામ કરો, વ્યવહાર કરો છો એ વ્યવહાર કરો, પણ તમારા જીવનમાં કૃષ્ણને કનેક્ટ કરો. તમારે છોડવાનું કાંઈ નથી, તમારે કૃષ્ણ સાથે જોડાવાનું છે, ભગવાનને કનેક્ટ કરવાના છે આપણી સાથે. અને આનું પરિણામ એ નીકળશે કે આપણે પણ સુખી થશું, આપણું પરિવાર પણ સુખી થશે અને આપણી આવવાવાળી પેઢીઓ પણ સુખી થશે. બીજી એક વાત તમે વિચારો કે આજકાલ કોઈ પણ નાના મોટા પ્રસંગો હોય, આપણે બહુ ધામધૂમથી ઉજવવા માંડ્યા. બર્થડે હોય કે સીમંત હોય કે લાડવા હોય કે પુણ્યતિથિ હોય કે એનિવર્સરી હોય, જ્યાં આપણે કેટલા ધનનો ખર્ચ કરી અને એવી જગ્યાઓમાં જઈ રહ્યા છીએ જ્યાંથી પાછા આવીને આપણને થોડો પણ કોઈ લાભ નથી. નુકસાન કાંઈક ને કાંઈક જરૂર થયું છે, પણ એનો લાભ કોઈ નથી. તો આ પ્રમાણે આવી જ્યારે કોઈ તિથિઓ કે આવું કાંઈ હોય ને આપણે, ત્યારે જો આ સત્સંગ, કથા, કીર્તન આ કરશું ને, આનાથી વાતાવરણ બદલાશે. આપણા ઘરનું, આપણી સોસાયટીનું, આપણા સમાજનું, અને ધીરે ધીરે વ્યક્તિ આ નૈતિકતાનો જે માર્ગ છોડી રહ્યા છે ત્યાં પુનઃ પાછા આવવાની આ સંભાવના છે આમાં. કારણ કે તમે જુઓ કે જે લોકો ક્યાંક ને ક્યાંક ભલે કોઈ પણ આધ્યાત્મિક સંસ્થા સાથે ક્યાંય જોડાયેલા છે ને, તો એ બાળકોમાં કંઈક સંસ્કારોનું દર્શન થશે. તમે જે પ્રતિ રવિવારે મંદિરે જતા હોય, સત્સંગમાં જતા હોય, એ વ્યસન ન કરતા હોય, માતા પિતાનો આદર કરતા હોય, વડીલોની વાત માનતા હોય, તો એ આજે વાતાવરણ ઘરમાં આપણે જો સારું કરવા માંગીએ છીએ ને, તો એનું માધ્યમ તો આ પ્લેટફોર્મ છે કે આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. બગડી ગયા પછીની હાલત તો તમે જાણો છો કે એના સુધાર માટેની પણ કોઈ વાત તમારા હાથમાં નથી રહેતી. તો આપણે વિચાર કરવા જેવું છે કે આવા કોઈ પણ પ્રસંગો આવે, ધન આજ આપણી પાસે છે, કોઈ કમી નથી, તો એને સારા માર્ગમાં લગાવો. બાકી ખોટે ખોટા કેક કટિંગ કરીને એકબીજાને લોંદા ચોપડીને આમાં શું મળે તમને? હે, આ જંગલી કલ્ચર જે વિકસી રહ્યું છે, જન્મ દિવસ ન મનાવજો ને. 16 સંસ્કારમાં એક સુંદર વાત છે કે જન્મ દિવસ મનાવવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય. હવે 16 સંસ્કારોમાં કીધું, પણ આવડો આ નહીં જે આપણે કરીએ છીએ. ઢીકા પાટા વાળાઓને કેક કાપવાની, એકબીજાના મોઢા ઉપર ચોપડવાની, આ જન્મદિવસ આ નરકમાં લઈ જશે. અસલી જન્મદિવસ કોને કહેવાય? સવારે વહેલા ઉઠો, માતા પિતા પરિવાર સાથે મંદિરમાં જાઓ, ઘરના વડીલોને પ્રણામ કરો, ભગવાનના નામનું કીર્તન કરો,
ભગવાનના જે ભક્તો છે, વૈષ્ણવો છે, તમારા પરિવારજનો, એને પ્રસાદ આપો. આ જન્મદિવસ ભારતીય કલ્ચરમાં પણ છે ઉજવવાનું, આપણને વિધિ ખબર નથી. એટલે જન્મદિવસ ન ઉજવવો એ કોઈ મેટર નથી, પણ વિધિ સહી શીખો, જેના કારણે કલ્ચર પણ બનેલું રહેશે. અચ્છા, કલ્ચર સાથે જોડાયેલા શું કામ રહેવું જરૂરી છે? એક વસ્તુ સમજો, આ તમે અહીં વૃક્ષો જોઈ રહ્યા છો, બધા વૃક્ષ લીલા દેખાય, શું કામ? આના મૂળ જમીન સાથે જોડાયેલા છે. તો જ્યાં સુધી તમે તમારા કલ્ચર સાથે જોડાયેલા છો, વિશ્વમાં કોઈ તમારું પતન કરી શકે. તમે ચાહે અમેરિકા વયા જાઓ, યુરોપ વયા જાઓ, ન્યાય નહીં બગડો તમે. અને જો કલ્ચર નથી ને, તો ભારતમાં પણ તમે સેફ નથી. જેના મૂળ જોડાયેલા છે પોતાના સંસ્કૃતિ સાથે, આ લોકો લીલા દેખાશે, હર્યા ભર્યા દેખાશે, સુખી આનંદમાં દેખાશે. પણ જે વૃક્ષનું મૂળ જમીનથી છૂટી ગયું છે ને, વૃક્ષ સુકાયેલું હોય ને, ભલે ઊભું હોય તોય ખબર પડે આનું કનેક્શન જમીન હારે છૂટી ગયું છે. એમ તમે આગળ વધો, વિશ્વના લેવલ ઉપર તમારું નામ કરો, એની કોઈ ચિંતા નથી, પણ જડ સાથે જોડાયેલા રહેવું જોઈએ, તો કોઈ ડર પણ નથી. આપણી સિક્યુરિટી છે, આપણી બાઉન્ડ્રી છે. તો આપણી લિમિટેશન્સને ધ્યાનમાં રાખીને જો આપણે આપણા કલ્ચરને ફોલો કરશું તો આ વધારે બેટર છે. બાકી તમે જો આજે દિવાળી કે હોળીનું એટલું મહત્વ નથી જેટલું 31નું થઈ ગયું છે. આ સાંસ્કૃતિક પરાજય છે આપણો. આવવાવાળી પેઢીઓને આપણે નરક બાજુ લે. તમે વિચાર કરો, 31 રાતનો તહેવાર, પીવાનું ટલ્લી થવાનું ક્યાં પડ્યા હોય એનું નક્કી નહીં. અને આપણે ત્યાં બેસતું વરસ હોય, પરંપરા શું છે? સવારે વહેલા જાગવાનું, ભગવાનના મંદિરે દર્શન કરવાના, વડીલોને પ્રણામ કરવાના. આદર કયું સારું લાગે છે તમને? છે ને? કમી શું છે આપણા કલ્ચરમાં? બતાવો. નથી. બહુ વધારે ફોરવર્ડ થવું છે, બહુ વધારે મોડર્ન થવું છે, તો પછી એક દિવસ રોશો, અને એવા રોશો કે તમારા આંસુ લૂછવા વાળું કોઈ નહીં મળે. એટલા માટે જો આવવાવાળી પેઢીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવું છે તો કલ્ચરને મજબૂત બનાવો, કલ્ચરને ડેવલપ કરો, એનો સ્વીકાર કરો. અને એ વિચાર ન કરો કે આપણા એકના બદલાવાથી શું થાય. એક વ્યક્તિ ઘણું બધું કરી શકે છે. એક વ્યક્તિ રોજ કેટલા લોકોને મળતા હોય ખબર? તમે એક દિવસમાં મિનિમમ 250 લોકોને મળો છો. તમારા વિચારો એને આપલે કરો છો, એ 250 બીજાને મોકલે, તો એક તમારો સારો વિચાર 250 લોકો સુધી જશે, એનાથી ઓર એક લોકો સુધી ફેલાશે. એટલે આ જગતમાં જે પરિવર્તન થયા છે ને કોઈ એક વ્યક્તિએ કર્યું છે. તો આપણે પણ આપણા કલ્ચરને જીવિત રાખવા માટે આપણે સમાજની સાથે રહીને ચાલવાનું છે, પણ છતાં કલ્ચરમાં રહીને ચાલવાનું છે. જો આ કરશો તો આપણે પણ સુખી રહેશું, આપણી પેઢીઓ પણ સુખી રહેશે. તો પુનઃ એકવાર ધન્યવાદ કરીએ આ વિરાણી પરિવાર, જેમણે આ સુંદર સત્સંગના માધ્યમથી આપણને આ શ્રવણ કીર્તનનો આ સુંદર અવસર આપ્યો છે. અને આ એક કાર્ય કદાચ પ્રેરણાદાયક પણ બની રહેશે કે ક્યારેક કોઈ અન્યને ત્યાં પણ આવી કોઈ તિથિઓ ક્યાં તે હશે તો લોકો વાસ્તવમાં ભગવત કથા કીર્તનને પ્રાયોરિટી આપે, અને જેનાથી ઓર લોકોમાં આ કલ્ચર ધીરે ધીરે ડેવલપ થતું જશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.